સર્વે સાધર્મી ભાઈઓ બહેનોને જય જિનેન્દ્ર. આજે મહિલા મંડળનો આ એક ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક કાર્યક્રમ છે, જેમાં આપણે પ્રથમાનું યોગ અને દ્રવ્યાનું યોગ બંનેનું મિલન કરેલ છે. બંનેમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે આ ક્વિઝમાં. પણ સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં કે કઈ રીતે તમારે લોકોએ રમવાનું છે. નીચે બેઠેલાનું એક ગ્રુપ હશે અને જેન્ટ્સનું એક ગ્રુપ હશે, પછી ઉપર બેઠેલા આ સાઈડના બહેનોનું એક ગ્રુપ અને પાછળવાળા બહેનોનું એક ગ્રુપ. એવી રીતે 4 ગ્રુપમાં બધાએ રમવાનું છે. આપણે સ્પેશિયલ કોઈ ટેબલ નાખેલા નથી, આખા ઓડિયન્સને રમાડવાનું છે અને બધા પ્રશ્નો ખૂબ જ સહેલા અને એકદમ સરળ છે. હવે પ્રથમાનું યોગમાં જે આવે છે તેમાં મુનિરાજોનું જે જીવન હોય છે અને મુનિરાજો ઉપર જે ઉપસર્ગ થયા હોય છે અને મુનિરાજોને જે લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છે તેના ઉપર આપણે બધા ક્વિઝના ક્વેશ્ચનો હશે. અને દ્રવ્યાનુયોગમાં આપણા શાસ્ત્રોમાં જેમ કે જૈન દર્શન છે એ અનેકાંત સ્વરૂપી છે અને જેટલા શાસ્ત્રોની ગાથાઓ છે તે ઘણી વિવિક્ષાઓથી આવતી હોય છે. તો આપણા પરમપિતા પૂજ્ય ગુરુદેવશ્રીએ તો આ બધી ગાથાઓનું સ્પષ્ટીકરણ 4 પડખેથી કરેલ છે અને ઘણી જ વિવિક્ષાઓથી આપણને સમજાવેલ છે. તો અહીંયા આપણે જે દ્રવ્યાનુયોગના પ્રશ્નો છે તે પણ એ જ રીતે કાઢેલા છે કે જેમાં ઘણી વિવિક્ષાઓ આવતી હોય. તો તમારે એ રીતે બધાના જવાબ આપવાના છે. એટલે હવે આપણે વધારે ટાઈમ ન લેતા કાર્યક્રમની શરૂઆત કરી દઈએ છીએ. હવે તેમાં 2 બહેનો આ પ્રોગ્રામ રન કરશે, જે છે વૈદેહીબેન અને બીજા છે પૃથાબેન કામદાર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે આપણે આ પ્રોગ્રામ 4 ટીમમાં રાખ્યો છે. એમાં જેન્ટ્સ સાઈડની પહેલી ટીમ જ્ઞાન ટીમ છે, પછી અહીંયા નીચે બેઠા છે એ દર્શન ટીમ છે, પછી લેડીઝમાં આ જે સાઈડ બેઠા છે એ વીર્ય ટીમ છે અને પાછળ જે બધા બેઠા છે એ સુખ ટીમ છે. તો હવે પહેલાં દ્રવ્યાનુયોગથી આપણે સ્ટાર્ટ કરશું. દ્રવ્યાનુયોગનો પહેલો પ્રશ્ન જેન્ટ્સ ટીમ માટે છે. નેક્સ્ટ સ્લાઇડ. ઓમકાર બિંદુમ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નેક્સ્ટ સ્લાઇડ. આનો અર્થ છે બિંદુ સહિત ઓમકારને યોગીઓ નિત્ય સ્મરે છે. ઓમકાર એટલે દિવ્ય ધ્વનિ અને યોગીઓ એટલે ગણધર આદિ મુનિરાજ. કામના દેનાર એટલે કે અપૂર્વ વિતરાગ દશાના દેનાર છે, અપૂર્વ વિતરાગ દશા હોય છે. પુણ્ય આદિના દેનાર છે. ઓમકાર તીર્થંકર આદિ પદને પણ દેનાર છે. આત્માની પૂર્ણ દશાને પણ આપનાર છે. એવા ઓમકારને નમો નમઃ. આ શ્લોકનો આ અર્થ છે. એટલે બેઝિકલી આ શ્લોકમાં દિવ્ય ધ્વનિની વાત કરી છે. હવે પહેલો પ્રશ્ન આના અર્થના આધારે છે, જે જેન્ટ્સ ટીમમાંથી પહેલાં કોઈ પણ જવાબ દઈ શકશે. નેક્સ્ટ સ્લાઇડ. પ્રશ્ન પહેલો. સમૌસરણમાં બિરાજમાન અરિહંત ભગવાન તો વિતરાગ દશાને પ્રાપ્ત છે, તો તે આપણને પુણ્યના દેનાર છે એવું કેમ કહ્યું? હલો. હા, અરિહંત ભગવાન નિમિત્ત છે અને ઉપાદાન તો પોતાનું છે, એટલે પુણ્ય દેનાર છે એમ તો નથી જ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ જ કરતું, પણ આ નિમિત્ત. ઓકે. જે આપણે એવી રીતે સમજીએ તો અરિહંત ભગવાનની દિવ્ય ધ્વનિ છે જે આપણા કલ્યાણમાં નિમિત્ત છે. જેમણે આપણને આ વિતરાગ માર્ગ બતાવ્યો તેમના પ્રત્યે બહુમાન આવ્યા વગર તો રહે જ નહીં. અને તે બહુમાનનો ભાવ છે તે શુભ રાગ છે અને એ શુભ રાગ ઉત્કૃષ્ટ પુણ્ય બંધનું નિમિત્ત છે. એક ઉદાહરણ આવે છે કે જ્યારે ચોખા કે અનાજ કે કોઈ પણ અનાજ ઉગાડી તો ઘાસ તો સાથે ઉગે જ છે. તેવી જ રીતે આ દિવ્ય ધ્વનિ તો મૂળ હેતુ તો મોક્ષ માર્ગ જ છે, પણ તેની સાથે પુણ્યનો બંધ થાય છે તો તે ઘાસ સમાન જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન બહેનોમાં જે નીચે બેઠા છે તેમના માટે છે. હેલો. તીર્થંકર પદની પ્રાપ્તિ ઓમ ધ્વનિથી થાય છે. તમારો જવાબ સ્પષ્ટ કરો.
એનો જવાબ છે ના. કારણ કે તીર્થંકર પદ, તીર્થંકરનો બંધ સોલાકરણ ભાવનાથી જ બંધાય છે, ઓમ ધ્વનિથી નહીં. બહુ સરસ. બીજા કોઈને કાંઈ કહેવું છે બહેનોમાં? ડાયરેક્ટલી ઓમ ધ્વનિથી તીર્થંકર પદની પ્રાપ્તિ નથી થતી, પણ એમ થાય છે ત્યારે ઉપાસનું જોગ હોય છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે, એટલે એ રીતે આમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ કામ કરે છે. બહુ જ સરસ, બહુ જ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સંપૂર્ણ આનંદ ઓમ ધ્વનિથી મળે છે, સમજાવો. લેડીઝમાં પાછળ બેઠા છે એમાંથી સંપૂર્ણ આનંદ તો પોતાના અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય અને તેનાથી બધા ગુણો જે આત્માની શક્તિ પ્રગટે એનાથી મળે છે. ઓમ ધ્વનિથી તો પછી આનંદ મળે, અતિન્દ્રિય આનંદના પ્રાપ્તિ પછી. બહુ સરસ. જે દિવ્ય ધ્વનિ છે તેમાં આપણને મોક્ષ માર્ગ કહ્યો છે. હવે એ મોક્ષ માર્ગનું જ્યારે ભાવ ભાષણ થાય અને સમ્યક દર્શન થાય, એ માર્ગ પર આગળ વધીએ પછી જ પૂર્ણ આનંદની અવસ્થા પ્રગટ થાય. એટલે દિવ્ય ધ્વનિને તો એક નિમિત્ત કહેવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રી નિયમસાર શ્લોક 4 એમાં પદ્મપ્રભ મલધારી દેવ કહે છે, ભવ્યોના મોક્ષને માટે તેમજ નિજ આત્માની શુદ્ધિને અર્થે શ્રી નિયમસારજીની તાત્પર્ય વૃત્તિ નામની ટીકા હું કહીશ. આ પહેલો ક્વેશ્ચન. નેક્સ્ટ સ્લાઇડ. ફર્સ્ટ ક્વેશ્ચન જેન્ટ્સ ટીમ માટે છે. શું મોક્ષની પ્રાપ્તિ માટે શ્રી નિયમસાર શાસ્ત્ર વાંચવું જરૂરી છે? હલો. હા, પણ આત્માની શુદ્ધિને અર્થે વાંચવું જરૂરી છે, પણ મોક્ષની પ્રાપ્તિ એનું પછીનું ફળ છે. બરાબર. થોડું વધારે ખુલાસો કરી શકો કે અગર નિશ્ચય અને વ્યવહાર બે અપેક્ષાથી સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? બહુ જ સરસ. જો આપણે આ નિશ્ચય અને વ્યવહાર બે અપેક્ષાથી સમજીએ, પહેલાં તો નિશ્ચયથી શાસ્ત્ર સ્વાધ્યાય કરવાથી ક્યારેય મોક્ષની પ્રાપ્તિ થતી નથી, કેમ કે તે શુભ ભાવ છે અને શુભ ભાવ તે બંધનું કારણ છે. સવિકલ્પ અવસ્થામાં મોક્ષની પ્રાપ્તિ ન થાય. મોક્ષની પ્રાપ્તિ તો સ્વ આશ્રયથી જ થાય, અને સ્વાધ્યાય જેવા અનેક શુભ કામ તો બાહ્ય જળની ક્રિયા છે, તેના આશ્રયે કદી પણ પૂર્ણતાની પ્રાપ્તિ થાય નહીં. સંપૂર્ણ સ્વરૂપ લીનતા જ પૂર્ણતાની પ્રાપ્તિનું કારણ છે. અને વ્યવહારથી જોઈએ તો ગણધરોએ ઝીલેલી, આચાર્યોએ લિપિબદ્ધ કરેલી આ જીનવાણી, આ શાસ્ત્ર લખ્યા માટે આ શાસ્ત્ર સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી જ છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરવાથી મૂળ તત્વનો ખ્યાલ આવે, અને મૂળ તત્વનો ખ્યાલ આવતા ભાવભાષણ થાય અને સમ્યક દર્શન થાય, તેથી મોક્ષ માર્ગની શરૂઆત થાય. માટે શાસ્ત્ર સ્વાધ્યાય તો પ્રાથમિક ભૂમિકામાં ખાલી જ્ઞાન મેળવવા માટે નિમિત્ત જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન બહેનો માટે છે. આચાર્ય શ્રી કહે છે કે નિજ આત્માની શુદ્ધિ માટે આ ટીકાની રચના કરી, તો પ્રશ્ન એમ થાય છે કે શાસ્ત્ર રચના કરવી તે તો શુભ ભાવ છે. શુભ ભાવથી આત્માની શુદ્ધિ થાય અને નિર્વિકલ્પ અવસ્થાથી નિર્વિકલ્પપણું સંભવે? બહેનોમાં કોઈ પણ જવાબ દઈ શકશે? હેલો. આચાર્ય શ્રી કહે છે કે નિજ આત્માની શુદ્ધિ માટે આ ટીકાની રચના કરી છે. પહેલાં તો કુંકુંદ આચાર્યશ્રીએ પોતાના નિજ ભાવનાની અર્થે રચના કરી છે. હવે ટીકા તો પદ્મપ્રભધારી દેવે કરી છે. એણે નિજ ભાવનાની અર્થે ટીકા કરી છે એમ તો એક ન આવે. બીજું, કુંકુંદ આચાર્ય પોતાની નિજ ભાવનાની અર્થે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે શાસ્ત્રની રચના કરવી તે તો શુભ ભાવ છે. ટીકાની રચના કાળે તો વિકલ્પ છે, વિકલ્પથી નિર્વિકલ્પતા, કેમ કે વિકલ્પથી ક્યારેય પણ નિર્વિકલ્પ ન થવાય. પરંતુ આચાર્ય દેવ પોતાની નિજ ભાવનાને અર્થે શાસ્ત્ર રચ્યું છે, એ પરિણામ
વિશુદ્ધતા નથી એટલી જેટલી જોઈએ એટલી પૂર્ણ વિતરાગતા નથી થઈ, પરંતુ પોતાના શુદ્ધ આત્માના લક્ષ્યે આ શાસ્ત્રની હું ટીકા કરીશ તો મને શુદ્ધિની વૃદ્ધિ થશે, નિર્વિકલ્પતા થશે એવો વિકલ્પ નથી એમને. પરંતુ પોતાના શુદ્ધ આત્મામાં વિશેષને વિશેષ રમવાથી એનું ચારિત્ર વિશેષ દ્રઢ થાય અને પોતાની પરિણતિ વિશેષ ગાઢ થાય એ નિમિત્તે એમણે શાસ્ત્રની રચના કરી છે. પરંતુ વિકલ્પથી નિર્વિકલ્પતા સંભવે નહીં. બિલકુલ આ ખોટી વાત છે કે વિકલ્પથી નિર્વિકલ્પ ન થવાય. બહુ જ સરસ, બહુ જ સરસ. બહુ સંવેદનશીલ અને બહુ માર્મિક પ્રકરણ છે આ. મમ પરમ વિશુદ્ધિ સમયસારની વ્યાખ્યા કરતી વખતે મને મારી શુદ્ધાત્માની પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાવ એ કળશને આધારે જ આ પ્રભાવિત વાત છે. શાસ્ત્રની રચના કરવી એ તો શુભ ભાવ છે. શુભ ભાવથી તો આત્માને શુદ્ધિ કેમ થાય? તો ટીકાની રચના કાળે તો વિકલ્પ જ છે, પણ વિકલ્પથી નિર્વિકલ્પતા કેમ સંભવે? આ પ્રશ્નોની ભાષા તરફ પણ આપણે ધ્યાન આપીએ. પૂજ બેનશ્રીની સ્વાનુભૂતિ ચર્ચામાં એક બહુ માર્મિક પ્રકરણ છે, એમાં એનો જવાબ બહુ સટીક આપેલો છે. જ્ઞાનીને વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મોજૂદ હોય છે. આવો એનો જવાબ બેનશ્રીએ આપ્યો. પૂજ ગુરુદેવશ્રી આના માટે એક બહુ સરસ શબ્દનો પ્રયોગ કરે છે. ટીકાના કાળે પણ, જો કે વિકલ્પ છે, પણ ટીકાના કાળે વિકલ્પ હોવા છતાં ટીકાના કાળે જોર વિકલ્પનો નથી, જોર નિર્વિકલ્પનો છે. સ્વરૂપ અને સ્વભાવનો વિકલ્પ છે. અને શાસ્ત્રીય ભાષામાં કહીએ તો પછી ટીકા રચના કરવાના તો ભાવ તો થાય છે. હા, ભાવ થાય છે, એ બધો વ્યવહાર છે, એ એમનો જાણેલો વ્યવહાર છે. બાકી એની દ્રષ્ટિ તો નિર્વિકલ્પ સ્વભાવ ભાવની જ હોય છે. એટલે આ બધી ગુરુદેવશ્રી એના માટે એક બહુ માર્મિક વાત કરતા હોય કે પર્યાયના બે મોઢા હોય, કે એક તો વિકલ્પની કર્મધારા અને બીજી એની નિર્વિકલ્પની જ્ઞાનધારા. તો જ્ઞાનધારાએ એ ઉર્ધ્વ ગતિ અને વિકલ્પની ધારાએ એને જે સર્ગાદિકનું બંધન થાય એને શુભોપયોગનો અપરાધ કહેવામાં આવે છે. તો નિશ્ચય અને વ્યવહારની સવિકલ્પ અને નિર્વિકલ્પની અને જ્ઞાનધારા અને કર્મધારાની બહુ માર્મિક સંધિ આ પ્રકરણમાં છે. એનો અર્થ એમ નથી કે હાલો આપણે પણ શાસ્ત્રોની રચના કરીએ તો આપણને પણ શુદ્ધિની પ્રાપ્તિ થાય, એવો નથી હોતો. એ વળી પાછું પરવશપણામાં જાય, જે આજે જ ગુરુદેવશ્રીના પ્રવચનમાં વાત આવી હતી. મને બોલતા આવડે, હું બોલું, હું સ્વાધ્યાય કરું, હું સ્વાધ્યાય કરાવું, બધું બહિરાત્મપણું છે. એટલે બહુ માર્મિક વિષય છે, અત્યંત સંવેદનશીલ પ્રકરણ છે. હવે આપણે થોડો પ્રથમાન યોગનો વિષય જોઈ, જે વૈદેહીબેન લેશે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ચારેયોગના સ્વરૂપથી તો આપણે ભલીભાંતિ જાણીતા જ છીએ, અને જેમાંથી એક છે પ્રથમાનુયોગ, કે જે આપને કથાઓ, કહાનીઓ, મહાપુરુષો એમના જીવનના પ્રસંગો બતાડીને વિતરાગતા સુધી પહોંચાડે છે. અને આ પ્રકારનું કથન પણ આપણા જૈન ધર્મના ગ્રંથ લખવાની શૈલીમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે જ છે. કારણ કે ઘણા લોકોની એક ફરિયાદ હોય કે અમને ધર્મમાં રુચિ તો છે, પણ અમને મોટા મોટા ગ્રંથ સમજાતા નથી. હવે આચાર્યોનું તો એક જ લક્ષ્ય છે કે તે વધારેમાં વધારે જીવોને મોક્ષ સુધી પહોંચાડે. તો એ લોકોએ આ પણ એક શૈલીથી કથન કર્યું કે જેમાં અનેક પ્રસંગોથી આપણે શીખીએ અને આપણા જીવનને સુધાર વધાર જે બી થઈ શકે તે કરવાનો પ્રયત્ન કરીએ. તો આજનો જે કાર્યક્રમ છે તેમાં આ પ્રથમાનુયોગ રાઉન્ડનો પણ એ જ લક્ષ્ય છે કે આપણે મહાપુરુષો, મુનિરાજો, તેમને જીવનમાં તેમના આચરણ કેવું હતું, તેમના ભાવો કેવી રીતે સંભાળ કરી, એ બધું શીખીને આપણે પણ સુધાર વધાર કરીએ. તો એ જ શૃંખલામાં આ રાઉન્ડનો પહેલો પ્રશ્ન છે કે તે કોણ હતા જેમણે મુનિ અવસ્થામાં ભસ્મક વ્યાધિ નામનો રોગ થયો હતો? આ પ્રશ્ન જેન્ટ્સ માટે છે. પહેલો પ્રશ્ન, એ કોણ હતા જેમને ભસ્મક વ્યાધિ નામનો રોગ થયો હતો? જવાબ તમારો સાચો છે. સમંતભદ્ર આચાર્ય જ હતા. તાળીઓ સાથે જે જવાબ આપ્યો અમને. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લેડીઝ માટે,
જે મુનિ એ કોણ હતા જે મુનિરાજના ગળામાં બૌદ્ધ ધર્મી રાજાએ મરેલો સાપ નાખીને ઉપસર્ગ કર્યો? યશોધર મુનિ. સાચો જવાબ છે એકદમ. યશોધર મુનિરાજના ગળામાં મરેલો સાપ નાખવામાં આવ્યો હતો. ત્રીજો પ્રશ્ન, એ કોણ હતા જે મુનિરાજનો કોઢ દૂર કરવા દેવતાઓ વૈદ્ય બનીને આવેલા? ઉપર જે પાછળ બેઠેલા છે તેમાંથી કોઈ? સનત કુમાર. નેક્સ્ટ ક્વેશ્ચન, આ સાઈડ જેન્ટ્સમાં કોઈને આવડતું હોય તો. તે કોણ હતા જેમના શીલના પ્રભાવને કારણે અગ્નિનો કુંડ શુદ્ધ શીતળ જળ સમાન બની ગયો? જવાબ સાચો છે એકદમ. સીતાજીના શીલના પ્રભાવથી દેવોએ જે અગ્નિનો કુંડ હતો તે શીતળ જળ કુંડ બનાવી દીધો. નેક્સ્ટ ક્વેશ્ચન, તે કોણ હતા જે મુનિરાજે 1 વર્ષ ઊભા રહી ખડગાસન અવસ્થામાં તપ કર્યું હતું? પાછળ, હા અહીંયા છે. મુનિરાજ. ખૂબ સરસ, એકદમ સાચો જવાબ છે. બાહુબલી મુનિરાજ હતા જેઓએ ખડગાસન અવસ્થામાં 1 વર્ષ તપ કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, તે કોણ હતા કે જે મુનિવરોનો ઉપસર્ગ રામ લક્ષ્મણે દૂર કર્યો હતો? આ સાઈડ પાછળથી. કુલભૂષણ અને દેશભૂષણ મુનિરાજ. એકદમ સાચો જવાબ છે. જ્યારે રામ અને લક્ષ્મણ અને સીતાજી જ્યારે વનવાસમાં હતા તો ત્યારે એ એક નગરમાં ફરતા ફરતા પહોંચ્યા અને ત્યાં પહાડી પર જ્યારે દેશભૂષણ કુલભૂષણ મુનિરાજ તપમાં લીન હતા અને ઉપસર્ગ આવ્યો ત્યારે તે લોકોએ દૂર કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, તે કોણ હતા જેમણે આ અવસર્પિણી કાળમાં સૌથી પહેલા મોક્ષનો દ્વાર ખોલ્યો હતો? પાછળથી, આ પાછળ જેન્ટ્સમાં. ના, જવાબ ખોટો છે. હા, સાઈડથી કોઈ. હા, એકદમ સાચો જવાબ છે. આમાં આ થોડોક ડિબેટેબલ ક્વેશ્ચન છે કે આમાં મોક્ષનો દ્વાર તો ઋષભદેવે ખોલવો જોઈએ, પણ એમાં એવું હતું કે જ્યારે તે સમવશરણમાં વિહાર કરતા હતા તો ત્યારે ઘણા જીવો મોક્ષે જતા હતા. તેમાં સૌથી પહેલાં મોક્ષે જનાર અનંત વીર્યજી હતા, જબકી ઋષભદેવ ભગવાન પહેલાં તીર્થંકર હતા અને દિવ્ય ધ્વનિ દ્વારા તેઓ તીર્થંકર પહેલાં હતા, પણ મોક્ષે પહેલાં જનાર અનંત વીર્યજી. નેક્સ્ટ ક્વેશ્ચન, તે કોણ હતા જેમણે મુનિ દીક્ષા લઈને અંતર્મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું? પાછળથી. ભરત મુનિરાજે. સાચો જવાબ છે. હા. નેક્સ્ટ ક્વેશ્ચન, તે કોણ હતા જેમણે કાળકોઠરીમાં બંધ કરવામાં આવ્યા હતા અને 48 તાળા લગાવીને તેઓ બંધ કર્યા હતા? કોઈ છે? અહીંયા નીચેમાંથી. સાચો જવાબ છે શ્રી માનતુંગ આચાર્ય, અને એમની સ્ટોરી ભક્તામર સ્ત્રોત્રના રિલેટેડ બી આખી સ્ટોરી જ છે કે માનતુંગ આચાર્યને કાળકોઠરીમાં બંધ કર્યા હતા જ્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન, તે કોણ હતા જેમણે પાંડવોને લોઢાના ગરમ કડા પહેરાવ્યા હતા? જેન્ટ સાઈડથી કોઈ બોલતું હોય. દુર્યોધન હતી. શું? દુર્યોધન. ના, એ થોડ. હા, દુર્યોધનના દેવીનો દીકરો, જયદ્રથનો દીકરો. હા, બરાબર, સાચો જવાબ છે. દુર્યોધનના ભાણેજ છે. દુર્યોધનના ભાણેજ હતા જેમનું નામ હતું કુર્યધર. તેમને ઉપસર્ગ કરવા તેમને લોઢાના કડા પહેર્યા હતા ગરમ. હા, તો હવે આમાં જ નેક્સ્ટ ક્વેશ્ચન છે, તે કોણ હતા જેમણે નમોકાર મંત્ર પરની પૂર્ણ શ્રદ્ધાના કારણે આકાશગામીની વિદ્યા પ્રાપ્ત થઈ? આ જવાબ. હા, એકદમ સાચો જવાબ છે કે અંજન ચોર, કે જે નિશંકિત, જે સમ્યક્ત્વના 8 અંગ હોય તો એમાંથી નિશંકિત અંગમાં પ્રસિદ્ધ થયા. તો હવે એમાં જે પહેલો અંગ છે જે આ સમ્યક દર્શનના ધારક જીવો હોય
તેમને આ અંગ હોય છે નિશંકિત અંગ, અને તેમને શંકા નામનો દોષ હોતો નથી. તો આ વિશે પહેલાં તો પ્રશ્ન એ છે કે કોના પર શંકા ન થવી. તો એમાં આના જવાબમાં પંડિત દોલતરામજીએ 6 ઢાળાની 3જી ઢાળમાં એમ કીધું કે જીન વચ્ચે મેં શંકા ન ધાર, કે જે જીન વચન છે, જીનેન્દ્ર ભગવાને કહેલી વાણી છે, એમનો બતાવેલો માર્ગ છે, એના પર શંકા ન હોવી તે જ સાચો નિશંકિત અંગ છે. અને તેમાં આપણે કહ્યું કે અંજન ચોર પ્રસિદ્ધ થયા. તો એવું શું કાર્ય હતું, એવી કઈ ઘટના હતી કે જેના કારણે તે અંજનથી નિરંજન થઈ ગયા? તો તેમની સ્ટોરી કહેવા માટે હું બોલાવીશ મીશા મોદીને કે તે આવે અને અંજન ચોરની કથા કરે. જય જિનેન્દ્ર. અંજન ચોર તો કોઈ મૂર્તિ ચોર ન હતો, તે તો તે જ મોક્ષ પામનારી એક રાજકુમાર હતા. તેનું નામ લલિત કુમાર. સમ્યક્તોના 8 અંગ પ્રસિદ્ધ છે. તેમનાનો પ્રથમ અંગ નિશંકિતમાં અંજન ચોરની કથા પ્રસિદ્ધ છે. આ કથામાં અંજન ચોર દુષ્ટકર્મી ચોર અને વેશ્યાગામી હતો. એક દિવસ જ્યારે રાણીનો હાર ચોરી કરીને ભાગી રહ્યો હતો, ત્યારે તે હારના ચમક લીધે તે તો ન દેખાણો, પણ તે હારના ચમક લીધે ચોર ચોરી કરીને ભાગી રહ્યો છે તે ખબર પડી ગઈ. સિપાહી તેની પાછળ પડ્યા. તે સ્મશાનમાં જઈને છુપાયો. ત્યાં તેને એક આશ્ચર્યકારી ઘટના જોઈ. એક માળી છીકા ઉપર ચડ ઉતર કરી રહ્યો હતો. અંજન ચોરે પૂછ્યું કે શું કરી રહ્યા છે. માળીએ વિગતથી બધી કથા કીધી. અંજન ચોરે તે મંત્ર શીખીને કોઈ શંકા વગર તે છીકાની દોરી કાપી લીધી અને તેને તરત જ આકાશગામીની વિદ્યા સિદ્ધ થઈ. ત્યારથી તે અંજન ચોરમાંથી નિરંજન દેવ બની ગયા. આ કથા આપણને શીખવે છે કે આપણે સંસાર સુખની વાંછા છોડી અને આત્મિક સુખની સાધના કરવી જોઈએ. તેમજ ગમે તેવા સ્થિતિમાં આપણે આપણા ધર્મ ઉપર અડગ રહેવું જોઈએ. જય જિનેન્દ્ર. ખૂબ સરસ રીતે આપને નિશાએ કીધું કે કેવી રીતે તેઓ અંજનથી નિરંજન બની ગયા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તે કોણ હતા જેમના શરીરને શિયાળની 3 દિવસ સુધી ખાતી રહી? હા, અહીંયા સુકોમલ મુનિરાજ. જવાબ છે સુકુમાર મુનિરાજ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તે કોણ હતા જેમણે દીક્ષા બાદ પણ પોતાની પત્નીનું 12 વર્ષ સુધી ધ્યાન રહ્યું? પુષ્પડાલ મુનિરાજ. જવાબ સાચો છે કે પુષ્પડાલ મુનિરાજ એ એમની સ્ટોરી બી આજના દિવસમાં આગળ આપણે સાંભળશું. તેઓ પહેલાં તો જીન માર્ગ, જ્યારે તેમને જીન દીક્ષા લીધી ત્યારે તે મુનિપદ પર મક્કમ ન હતા મનથી, પણ પછી આગળ તો એવું શું થયું કે તે પછી એમાં એ સ્ટોરીમાં જ આપણે ખબર પડશે કે શું થાય છે, કે તેઓ જીન માર્ગ પર આગળ વધે છે કે આ પ્રસંગ થયો કે જેમાં તેમને પોતાની પત્ની ભૂલાતી જ નથી, તો તેના લીધે એ મુનિ દીક્ષા શું છોડી દે છે. તો એ સ્ટોરી આગળ આપણે સાંભળશું. અત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન, તેઓ કોણ હતા જેઓ આ પંચમકાળમાં સદેહ 8 દિવસ માટે વિદેહ ક્ષેત્ર ગયા? હા, પાછળથી. હા, સાચો જવાબ છે એકદમ. કુનકુંદ આચાર્ય તેઓ સદેહ વિદેહ ક્ષેત્ર ગયા. તેમની સાથે હજી એક આચાર્ય હતા, કોઈ કહેશે? એક આચાર્ય હતા જેઓ તે બી વિદેહ ક્ષેત્ર ગયા. પૂજ્યપાદ સ્વામી. હા, સાચો જવાબ છે પૂજ્યપાદ આચાર્ય. એમની સાથે નહોતા, પણ પૂજ્યપાદ આચાર્ય અંગે એવો ઉલ્લેખ આવે છે વારંવાર વિદેહ ક્ષેત્રે તેઓ જતા. હા, સાથે નહોતા પણ તે ગયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તેઓ કોણ હતા જેમણે શીલ વ્રતનું દૃઢપણે પાલન કર્યું અને નિકાંક્ષિત અંગમાં પ્રસિદ્ધ થયા? હા, સાચો જવાબ છે શ્રી અનંતમતીજી
તેઓ નિશંકિત પછી સમ્યક્ત્વનો બીજો અંગ છે નિકાંક્ષિત અંગ, કે જેમાં શ્રી અનંતમતીજી પ્રખ્યાત હતા. તો તેમની સ્ટોરી આપણને રીવા શાહ સંભળાવશે. જય જિનેન્દ્ર. મારું નામ શાહ રીવા છે. આજે હું તમને સમ્યક્ત્વના 8 અંગમાં પ્રસિદ્ધ બીજા નંબરની કથા, જે નિકાંક્ષિત અંગની છે, તેમાં અનંતમતીની કથા પ્રસિદ્ધ છે તે કહીશ. અનંતમતીના પિતાનું નામ પ્રિયદત્ત શેઠ અને માતાનું નામ અંગવતી હતું. તેઓ જૈન ધર્મના પરમ ભક્ત હતા અને વૈરાગી ધર્માત્મા હતા. તેમના ઉત્તમ સંસ્કાર અનંતમતીને પણ મળ્યા. અનંતમતી હજી તો 7 કે 8 વર્ષની બાલિકા હતી. ઢીંગલા ઢીંગલીથી રમતી હતી ને તેમાં એક વખત અષ્ટાનિકા પર્વ વખતે ધર્મકીર્તિ મુનિરાજ પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળવા તેઓ માતા પિતા સાથે ગયા. ઉપદેશ બાદ તેઓએ 8 દિવસનું બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. ગમતમાં ને ગમતમાં અનંતમતીને પણ કહ્યું, તું પણ આ વ્રત ધારણ કર. નિર્દોષ અનંતમતીએ શીલવ્રત અંગીકાર કર્યું. અનંતમતી યુવાન થઈ ત્યારે એના લગ્ન કરવા પિતાજીએ કહ્યું. ત્યારે અનંતમતીએ કીધું, પિતાજી, મેં તો આ જીવન શીલવ્રત ધારણ કર્યું છે. ત્યારબાદ એક દિવસ અનંતમતી બગીચામાં ઝૂલા ઝૂલી રહી હતી. ત્યાં એક વિદ્યાધર આવી તેમને ઉપાડી જંગલમાં છોડી દીધી. ત્યાં એક ભીલે તેમને પકડી, તેમને હેરાન કરી, તેમની સાથે લગ્ન કરવા કહ્યું. ત્યારે એક વનદેવીએ પ્રગટ થઈને તેમની રક્ષા કરી. ત્યારબાદ ભીલે તેને એક શેઠને સોંપી દીધી. શેઠે પણ તેને ખૂબ હેરાન કરી. ગુસ્સામાં આવીને અનંતમતીએ કીધું, હું શીલવ્રતી છું. ત્યારબાદ શેઠે તેમને એક વૈશ્યને સોંપી. અનંતમતીને દુઃખનો પાર નહોતો. વૈશ્યએ તેને એક સિંહરાજ નામના રાજાને સોંપી. રાજાએ પણ તેને ખૂબ હેરાન કરી, એની સાથે લગ્ન કરવા કહ્યું. ત્યારે પણ વનદેવીએ પ્રગટ થઈને તેમની રક્ષા કરી. અજાણ્યા વનમાં ક્યાં જવું તેની કાંઈ સૂઝ પડતી નથી. તેથી તે પંચ પરમેશ્વરીનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં તેમને કારિકાઓનો સંઘ જોયો અને ભગવતી આરિકાને બધી વાત કહી. સંસારમાં કોઈ શરણ નથી. તેથી તે શાંતિપૂર્વક આત્મસાધના કરવા લાગ્યા. અનંતમતીના માતા પિતા એક વખત યાત્રા કરવા નીકળેલા. ત્યારે એમના પિતા એક રંગોળી જોઈ. એ રંગોળી જોઈ તેમને અનંતમતીની યાદ આવી. તે રડવા લાગ્યા. તેમને કીધું, આ રંગોળી જેને બનાવી છે એને બોલાવું. અનંતમતી આવી. બંને પિતા પુત્રી મળ્યા અને રોયા. અનંતમતીએ પિતાને બધી ઘટના કહી. પિતાએ ઘરે આવવા કહ્યું. અનંતમતીએ ના પાડી. એને કીધું, હવે હું આરિકા વ્રત ધારણ કરીશ, અને પોતે આરિકા થઈ ગયા. ઘણા વ્રત ઉપવાસ કર્યા બાદ છેલ્લે સમાધિ મરણ લઈ સ્વર્ગમાં દેવ થયા. આમ ધર્મી જીવ જાણે છે કે વિતરાગતા અને સર્વજ્ઞતા જ ખરા ચમત્કાર છે. એ સિવાય બીજા કોઈ ચમત્કારને પોતે માને નહીં. બહારના સંયોગોનું આવવું જવું પુણ્યપાપ અનુસાર ચાલ્યા કરે છે. તેથી તે બહારના કોઈની વાંછા રાખતા નથી. દેવગતિના સુખની તેમને વાંછા હોતી નથી. તે જ આ 8 ગુણોમાંથી બીજા ગુણ નિકાંક્ષિત અંગની વાર્તા. જય જિનેન્દ્ર. ખૂબ સરસ. આપણને અનંતમતીજીની જે નિકાંક્ષિત અંગમાં પ્રસિદ્ધ થયા તેમની સ્ટોરી કીધી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમના નિમિત્તથી દ્વારિકા નગરી બળી હતી? દીપાયન મુનિ. સાચો છે તમારો જવાબ. દ્વિપાયન મુનિરાજ હતા જેમના લીધે દ્વારિકા નગરી બળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમને ભક્તિના પ્રભાવથી નેત્ર પાછા આવ્યા હતા? અરે પૂજ્યપાદ સ્વામી. હા, તમારો જવાબ સાચો છે. પૂજ્યપાદ સ્વામી જવાબ છે. હેલો આપણે દૈનિક પૂજામાં વગેરે જે શાંતિ પાઠનો પાઠ આપણે કરતા હોઈએ છીએ, જેમાં 8 શ્લોકો છે, એ મૂળમાં સંસ્કૃતમાં પૂજ્યપાદ આચાર્યએ લખેલા છે. એવું કહેવાય છે કે વિદેશ ક્ષેત્રમાંથી જ્યારે પાછા ફરતા તો દક્ષિણ ભારતમાં એક ધારવાડ નામનું એક શહેર છે. ત્યાં એક નાનકડું ગામ છે. ત્યાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યાલય છે. એ ચૈત્યાલય જ્યારે યાત્રાએ ગયા હતા ત્યારે અમે લોકો જોયા છે. બહુ મનોહારી પ્રતિમાજી છે. ત્યાં શાંતિનાથ જિનાલયમાં બેસીને, ચૈત્યાલયમાં બેસીને જ પૂજ્યપાદ આચાર્ય સહજે શાંતિનાથ ભગવાનની અપૂર્વ સ્તુતિ લખી શાંતિ પાઠના નામે.
જોકે એમણે તો એવું મથાળું અને શીર્ષક તો આપ્યું નથી કે આ શાંતિ પાઠ છે. એ તો મસ્તીમાં શાંતિનાથ મુખ શશિવનહારી શ્લોકો રચતા ગયા, જેમાં શાસ્ત્રાભ્યાસો જનપતિ નથી સંગતિ સર્વધારીએ, બહુ અદ્ભુત બધી એમાં બાબતો લખી. પણ બધા મુક્ષુ ભાઈઓ અને બહેનોને ખાસ એક બાબત આ અંગે કહેવાનું મન થાય છે. કોઈ પણ પાઠ પદ્ધતિ જ્યારે ક્રિયાઓમાં, એક ધાર્મિક ક્રિયાઓમાં વણાઈ જાય છે તો આચાર્યોના અભિપ્રાય તો અભેરાઈ ઉપર મુકાઈ જાય છે, અને એ શાંતિ પાઠની પદ્ધતિ પૂજાના અંતમાં બોલવાની એક પદ્ધતિ થઈ ગઈ. એમાં શાંતિનાથ ભગવાન શાંતિ આપે એવી માન્યતાને ક્યાંય કોઈ સ્થાન નથી. એક વાત. બીજી વાત, એ કોઈ પૂજાનો અંગ નથી, એક સ્તુતિ અને સ્તવનનો અંગ છે જે પૂજ્યપાદ આચાર્ય સહેજે રચના કરી હતી. કવિ ધનંજય અંગે જેમ કહેવાય કે પોતે મંદિરમાં જઈને બેઠા છે, ભગવાનની સ્તુતિ કરી છે, વિશાપહાર સ્તોત્રની રચના કરી છે, અને ત્યાં પુત્રને સાપ કરડેલો છે અને પત્ની આવીને માથાકૂટ કરે છે, પણ એ બહાર નીકળે ત્યાં સુધી તો ઝેરે ઉતરી જાય છે. આ બધા સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધોના પ્રસંગો છે. એટલે ખાસ કરીને આ શાંતિ પાઠ અંગે આ એક વાત કહેવાનું મન થયું. બાકી પૂજ્યપાદ આચાર્યને તો પૂરું પુણ્યના યોગે દ્રષ્ટિએ આવી. આ બધા પ્રસંગો આપણે વિચારીએ. હેલો હેલો. ખૂબ ખૂબ આભાર પંડિતજીનો કે જેમને આપણું આ વિશેષ કીધું કે ખબર પડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે હાથી પર બેઠા બેઠા કેશલોચ કર્યા હતા? રાજા. હા, તમારો જવાબ એકદમ સાચો છે કે રાજા મધુ એ યુદ્ધ વખતે જ્યારે હાથી પર જ તેમને વૈરાગ્ય આવ્યું તો તરત જ તેમને નમોકાર મંત્ર બોલી પંચ પરમેશ્વરીને યાદ કરીને મુનિ દીક્ષા ધારણ કરી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જે નિર્વિચિકિત્સા અંગમાં પ્રસિદ્ધ થયા? શાશ્વત. ઉદયન રાજા. તમારો જવાબ સાચો છે. ઉદયન રાજા જે નિર્વિચિકિત્સા અંગમાં પ્રસિદ્ધ થયા. તો સમ્યક્ત્વની શોભા વધારનાર એવો નિર્વિચિકિત્સા અંગ છે કે જેમાં પંડિત દૌલતરામજીએ કહ્યું છડહાળામાં કે મુનિતન મલિનન દેખ ઘિનાવે, કે કોઈ બી મુનિરાજને જોઈને કે મોક્ષ માર્ગ પર કોઈ બી ચાલવાવાળા જીવો હોય તેમને જોઈને તેમના શરીરમાં પાપવશ કોઈ રોગ આવ્યો હોય કે કોઈ ખામી હોય તો તે જોઈને ગ્લાનિ ન કરવી અને એને ઇગ્નોર કરીને આપણે તેમના ગુણોનું સ્તવન કરવું, તેના પર ધ્યાન દેવું, તે જ સાચો નિર્વિચિકિત્સા અંગ છે. અને તેમાં ઉદયન રાજા પ્રસિદ્ધ થયા. તો તે કેવી રીતે, તેની સ્ટોરી આપણે શાશ્વત જૈન કહેશે. જય જિનેન્દ્ર. મારું નામ જૈન શાશ્વત છે અને આજે હું તમને સમ્યક દર્શનના 8 અંગમાં નિર્વિચિકિત્સા અંગમાં પ્રસિદ્ધ ઉદયન રાજાની કથા કહીશ. એકવાર ઇન્દ્ર સ્વર્ગમાં સભા ભરાણી હતી. ઇન્દ્ર મહારાજ દેવોને સમ્યક દર્શનનો મહિમા સમજાવી રહ્યા હતા કે અહીં સમ્યક દર્શન અહીં ગુરુ દશા તો નથી, પણ સમ્યક દર્શનની આરાધના તો આપણે પણ કરી શકીએ છીએ ને. મનુષ્યો તો સમ્યક્ત્વની આરાધના વડે ચારિત્ર દશા પ્રાપ્ત કરી શકે છે. તો એક દેવે પૂછ્યું, મહારાજ ભરત ક્ષેત્રમાં આવું કોઈ છે? મહારાજે કહ્યું, હા, અનેક છે. અત્યારે કચ્છ દેશમાં ઉદયન રાજા આવી શૈલીથી શોભી રહ્યા છે. તે નિર્વિચિકિત્સા અંગના પાલનમાં બહુ જ દ્રઢ છે અને મુનિરાજની સેવામાં તે ઘણા જ તત્પર હોય છે. તો વાસવ નામના દેવે તે નજરે જોવા વિચાર્યું. તે મુનિરાજનો વેશ ધારણ કરી ભરત ક્ષેત્રમાં ગયા. ઉદયન રાજાએ મુનિરાજને જોઈ તેમને નવદવિધિપૂર્વક આહાર દેવા માટે પડકારી રહ્યા હતા. એટલામાં જ આ શું જોઈએ છીએ કે બધા માણસો તો મુનિરાજથી દૂર ભાગ્યા કરે છે. એટલામાં જ મુનિરાજના પેટમાં ઉઠાળો થયો અને એકાએક ઉલટી થઈ ગઈ. તે ખરાબ ઉલટી રાજા રાણીના કપડા પર પડી. તોય પણ રાજા રાણીએ મુનિરાજ પ્રત્યે ગ્લાનિ ન કરી. રાજા તો એવું વિચારતા હતા કે અમારા જ આહારદાનમાં કંઈ
ભૂલ હશે તેનાથી જ મુનિરાજને આવું દુઃખ સહેવું પડ્યું. રાજા તો આટલું વિચારતા જ હતા તેટલામાં જ મુનિરાજની જગ્યાએ તો દેવ ઊભા હતા. તેણે પ્રશંસાપૂર્વક કહ્યું, હે રાજન, ધન્ય છે તમારા ગુણ અને ધન્ય છે તમારી નિર્વિધ ચિકિત્સાને. ઇન્દ્ર મહારાજે જેવી તમારી ગુણોની પ્રશંસા કરી હતી તેવું જ જોવા મળ્યું. અંતે ઉદયન રાજા વર્ધમાનના સમવશયમાં ગયા અને પરિગ્રહ ત્યાગી સિદ્ધ થઈ ગયા. આ નાની કથા આપણને તેવું બોધ આપે છે કે ધર્માત્મામાં શરીર આદિ દેખી તે પ્રત્યે ગ્લાનિ ન કરો. તેમાં રહેલા સમ્યક્તવાદી પવિત્ર ગુણોનું બહુમાન કરો. જય જિનેન્દ્ર. ખૂબ સરસ સ્ટોરી આપણને કીધી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે રસતુંબી પાષાણ પર ઢોળી પોતાના ભાઈને પરિગ્રહ ત્યાગનો ઉપદેશ આપ્યો? સુખચંદ્રાચાર્ય. જવાબ તમારો સાચો છે. શ્રી સુખચંદ્રાચાર્ય તેમની બી કથા ખૂબ પ્રસિદ્ધ છે. પંડિતજી શુભચંદ્રાચાર્ય અને એમના સગા ભાઈ હતા કવિ ભર્તૃહરિ. ભર્તૃહરિ વૈદિક ધર્મમાં બાબાજીનું રૂપ ધારણ કરીને પછી દીક્ષિત થયા. પણ શુભચંદ્રાચાર્ય બહુ વિરક્ત વૃત્તિવાળા હતા અને રાજ પરિવારમાંથી હતા. બંને રાજાઓ જ હતા. શુભચંદ્રાચાર્ય દીક્ષા લઈને ગયા તો જંગલમાં ભર્તૃહરિ એમના ખબર અંતર કાઢવા માટે જ્યારે જાય છે તો નિર્ગ્રંથ અવસ્થામાં સાવ બેઠા. તો એને જોઈને ભર્તૃહરિ રાજાને એવા વિકલ્પ થયા કે તમે તો સાવ અકિંચન અને અપરિગ્રહ સાવ ગરીબડી દશામાં છો, તો તમને એક સરસ મજાનો રસ તુંબી અમે આપીએ, એનાથી તમે મહેલ બનાવો, રાજમહેલ બનાવો અને અહીંયા સુખેથી રહો. વર્ષો પછી જ્યારે ભર્તૃહરિ ફરી પાછા શુભચંદ્રાચાર્ય પાસે આવીને કહે છે, મહેલ તો કાંઈ દેખાતું નથી. તો એણે કીધું, તમે જે મને માટી આપી હતી એ માટીમાં જ છે, તમે એ પાછું લઈ જાઓ. એ આખી ઘટના. અને બધા સાધર્મી ભાઈઓ અને બહેનોને વિનંતી, આ શુભચંદ્રાચાર્યની 12 ભાવનાઓમાં સર્વશ્રેષ્ઠ એક શાસ્ત્ર છે જેનું નામ છે જ્ઞાનારણો. આરણવ એટલે દરિયો થાય, જેમાં જ્ઞાનનો જ દરિયો ભરેલો છે. એકમાત્ર શાસ્ત્ર એમણે એ લખેલ છે. 12 ભાવના અને ધ્યાનનો શાસ્ત્રના નામે કહેવાય છે. ચોક્કસ શાસ્ત્ર વાંચવાની ભાવના આપણે સંઘરીએ. ખૂબ ખૂબ આભાર પંડિતજીનો. બધા થોડાક આગળ આવતા રહે ને તો પાછળથી જે આવે એને બેસવા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. તે કોણ હતા જેમણે વિવાહના બીજા જ દિવસે દીક્ષા લઈ લીધી? હા, પાછળથી. જંબુ સ્વામી. એકદમ સાચો જવાબ છે. જંબુ સ્વામી સુધર્માચાર્ય અને ગૌતમ ગંધમ ત્રણેય અનુબદ્ધ કેવડીઓ જે હતા, એમના જંબુ સ્વામીની જ કથામાં આવે છે કે જ્યારે તેમનો વિવાહની તો પહેલાં તે વિવાહ માટે જ તૈયાર નહોતા, પણ ખૂબ મનાવ્યા બાદ ને ખૂબ એમના જે સામે છોકરીઓ હતી તેમના પરિવારજનોએ કીધું કે તમે ખાલી વિવાહ કરી લો, પછી તો તમે દીક્ષા લેવી હોય તો લઈ લેજો. અને એમને એવો પૂર્ણ વિશ્વાસ હતો કે અમારી છોકરીઓ તો તેમને હવે વૈરાગ્ય છોડાવી જ દેશે. પણ પછી જે બીજા દિવસે વિવાહના પછીના દિવસે થયું તો દ્રશ્ય તો એવું હતું કે જંબુ સ્વામીએ તો દીક્ષા લીધી જ, સાથે સાથે જે વિદ્યુતપ્રભ ચોર હતો એમની 4 જે કન્યાઓ જેમને વિવાહ કરેલો એ અને તેમના પરિવારજનો બધાએ જ દીક્ષા લીધી. તો આ એક કથા છે પ્રખ્યાત. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. એક મિનિટ, સભામાંથી કોઈને ખ્યાલ છે કે આ જંબુ સ્વામીનું જીવન ચરિત્ર બતાવતું કોઈ શાસ્ત્ર કોઈએ લખેલું, એનું કોઈ નામ? બહુ પ્રસિદ્ધ નામ છે. હું લેખકની વાત કરું છું. તમે કહેશો કે જંબુ સ્વામી ચરિત્ર, ઓકે ડન, પણ મારે લેખકનું નામ જોઈએ. કોણ છે?
આ સભામાં બેસેલા બધાના મોઢે નામ છે પાંડે રાજમલજી. કળશ ટીકા જેમને લખી એમણે સંસ્કૃતમાં જંબુસ્વામી ચરિત્ર લખ્યું છે. વિનયશ્રી, માલાશ્રી, કંકશ્રી, રૂપશ્રી આ 4 રાણીઓ. અને બેન જ્યોતિબેન, સોનાબેન જે બધા મહિલા મંડળના કાર્યકર્તા, આગેવાન, આપણા બધા વડીલ મિત્રોને એક પ્રશ્ન છે, જો કે શાસ્ત્રોમાં છે, કે એવું કેવા પરિણામો એમને સંજોવાયેલા હશે કે લગ્નના બીજે જ દિવસે દીક્ષા લીધી? તો એનું કારણ એ શાસ્ત્રમાં લખેલું છે કે જંબુસ્વામી જે હતા એ પૂર્વ ભાવમાં લૌકાંતિક દેવ હતા. અને લૌકાંતિક દેવ આપણને સૌને ખ્યાલ છે, બાલ બ્રહ્મચારી હોય, બાલયતી હોય, દ્વાદશાંગના પાટી હોય, નિયમથી એક ભાવ અવતારી હોય. અને જે લૌકાંતિક થાય છે સમીર, એ નિયમથી ભાવલિંગી મુનિરાજ હોય પૂર્વ ભાવમાં. એનો અર્થ શું થયો કે પૂર્વ ભાવમાં, 2 પૂર્વ ભાવમાં ભાવલિંગી મુનિપણું ભોગવીને પછીના ભાવમાં લૌકાંતિક દેવ તરીકે ભોગવીને જે ઉદયની વિચિત્રતાથી અશેષ કર્મનો ભોગ માટે જંબુસ્વામી તરીકે પેદા થયા હોય તો એને લગ્નને વિશે ભોગો આદિકમાં મન ક્યાંથી રમે? એટલે જ બીજે દિવસે દીક્ષાના એમને ભાવ થયા. આવી બહુ સરસ હૃદયસ્પર્શી કથા કહાની પાંડે રાજમલજી, જેમને અલૌકિક ટીકા, કળશ ટીકા કરી હોય, એમણે આ પ્રથમાન યોગની રચના કરી છે. એટલે આવા બધા પ્રાચીન વિદ્વાનોના દ્રવ્યાન યોગ, પ્રથમાન યોગ બધું જ વાંચવા જેવું છે, કેમ કે જ્ઞાનીઓના દરેક શબ્દમાં અનંતા આગમ ટપકતા હોય છે. ખૂબ ખૂબ આભાર પંડિતજીનો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તે કોણ હતા જેમના પડવાથી શિલા પર્વત જે હતો તે ચૂર ચૂર થઈ ગઈ? હલો. હનુમાનજી. ખૂબ સરસ, એકદમ સાચો જવાબ છે. શ્રી હનુમાનજી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. આ જે પડ્યા અને પથ્થરની શિલા જે તૂટી ગઈ એ આપણે ભારતમાં કઈ જગ્યા છે? સભાને પૂછો છો, દીકરીને નથી પૂછતો, સભાને પૂછો છો કઈ જગ્યા છે? લગભગ બધા જઈ આવ્યા છે ત્યાં. તારંગા જઈ આવ્યા છીએ. અને નાસિક પાસે દેવળાલી જાઓ તો એક અંજનગીરી છે, જ્યાંથી ગોદાવરી નદી ઉગમ પામે છે. ગોદાવરી નદી પૂર્વ તરફ વહે છે, જો કે નર્મદા તો પશ્ચિમ તરફ વહે છે. એક જ નદી એવી છે એ પશ્ચિમમાંથી પૂર્વ તરફ વહે છે. એ જે જગ્યા છે ત્યાં અંજનગીરી. જો કે આનો પણ ઉલ્લેખ આવે છે, એ તો આપણા આચાર્ય કુંદકુંદ દેવની 10 ભક્તિઓમાં તારંગાનો ઉલ્લેખ તો આવે જ છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે જ્ઞાની હોવા છતાં પોતાના ભાઈના મૃત શરીરને જોઈને 6 મહિના સુધી તેને ખંભા પર સાચવ્યું? કોઈ બી નીચે સમૂહમાં જવાબ આપી દો. સાચો જવાબ છે શ્રી રામચંદ્રજી, જેમણે લક્ષ્મણનું મૃતદેહ ખભા પર સાચવ્યું 6 મહિના સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા કે જેમણે રેવતી રાણીને કહ્યું કે મથુરાના આંગણે સમવશરણ સહિત તીર્થંકર ભગવાન પધાર્યા છે? શ્રી ચંદ્રવ્રત રાજા. જવાબ સાચો છે તમારો. શ્રી ચંદ્ર રાજા હતા, જેમણે રેવતી રાણીના અમૂળ દ્રષ્ટિ અંગનું પરીક્ષા કરવા માટે તેમને આ વાત કીધી હતી. તેમની પણ એક આખી સ્ટોરી ફેમસ છે. તેઓ કેવી રીતે અમૂળ દ્રષ્ટિ અંગમાં પ્રસિદ્ધ થયા, જેની સ્ટોરી આપણને વીર સક્કરિયા જ કહેશે. તો જય જિનેન્દ્ર. મારું નામ હીર સક્કરિયા છે. આજે હું તમને સમ્યક્ત્વના 8 અંગમાં પ્રસિદ્ધ 4થું અંગ જે છે અમૂળ દ્રષ્ટિ અંગ, જેમાં રેવતી રાણીની કથા પ્રસિદ્ધ છે. મથુરા નગરીમાં શ્રી ગુપ્તાચાર્ય નામના મહાન મુનિરાજ બિરાજમાન હતા. તેઓ વિશિષ્ટ જ્ઞાનધારક હતા, મોક્ષ માર્ગનો ઉપદેશ લેતા હતા. ચંદ્રપ્રભ રાજાએ મુનિરાજનો ઉપદેશ સાંભળી
તેમની ભક્તિપૂર્વક સેવા કરી. ત્યાર પછી ઉત્તર મથુરાની યાત્રા જવાનો વિચાર કર્યો, જ્યાંથી જંબુ સ્વામી મોક્ષ પામ્યા છે. તે વખતે મથુરામાં વરુણ રાજા હતા. તેમની રાણીનું નામ રતિ દેવી હતું. ચંદ્રપ્રભ રાજાને એમ થયું કે ગુપ્તાચાર્ય તેમને ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપ્યા છે, તો હું તેમની પરીક્ષા કરું. બીજા દિવસે મથુરા નગરીના ઉદ્યાનમાં એકાએક સાક્ષાત બ્રહ્મા પધાર્યા. નગરજનોના ટોળાના ટોળા દર્શન માટે ઉમટ્યા. બીજા દિવસે વિષ્ણુ રૂપ ધારણ કરી આવ્યા. ત્રીજા દિવસે શંકર રૂપ ધારણ કરી આવ્યા. તો પણ દેવતીલાની અમૃત દ્રષ્ટિ અંગથી જરા પણ ચલાયમાન ન થઈ. ચોથે દિવસે તો સાક્ષાત તીર્થંકર પધાર્યા. અદ્ભુત સમાસાની રચના વગેરે જેવા દેખાવ કર્યા. તો પણ દેવતીલાની ન ગઈ. બધા લોકો દર્શન કરવા ગયા. દેવતીરાણીએ કહ્યું, આ પંચમ કાળમાં વળી તીર્થંકર કેવા? ભગવાને 1/24 24 તીર્થંકર થવાનું કહ્યું હતું, અને મહાવીર સુધીના 24 તીર્થંકરો તો મોક્ષ પામ્યા છે. વળી આ 25મા તીર્થંકર કેવા? બસ પરીક્ષા થઈ ગઈ, અને વિદ્યાધર રાજાને ખાતરી થઈ ગઈ કે ગુપ્તાચાર્યએ દેવતીરાણીની પ્રશંસા કરી તે યથાર્થ છે. સમ્યક્ત્વના સર્વે અંગોથી શોભી રહી છે. ધન્ય છે તે આમળી અમળી દ્રષ્ટિને. તેમ કહી દેવતીરાણીનું ઘરનું સન્માન કર્યું. અને મથુરા નગરીના જીવો કુમાર્ગ છોડીને જૈન ધર્મના ભક્ત બની ગયા. બંધુઓ, આ કથા એમ કહે છે કે વિતરાગ પરમાત્મા અરહંત દેવનું સાચું સ્વરૂપ ઓળખો. બીજા કોઈ દેવને નમો નહીં. જૈન વચનથી કોઈ માર્ગને માનો નહીં. ભલે તમે આખું જગત બીજું માને, તમે એકલા પડી જાઓ તો પણ જૈન માર્ગની શ્રદ્ધાને છોડો નહીં. જય જિનેન્દ્ર. ખૂબ સરસ. આપને કીધું કે કેવી રીતે રેવતી રાણીને સાચી સમજ હતી કે સાચું શું છે, ખોટું શું છે. તત્વકુતત્વની શ્રદ્ધાની મતલબ તેમને તત્વકુતત્વની સાચી સમજણ હતી, જેના લીધે તે અમૃત દ્રષ્ટિ અંગમાં પ્રસિદ્ધ થયા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે પોતાના સંઘના સાધુઓને કહ્યું, અહીં 12 વર્ષ સુધી દુષ્કાળ પડશે, તેથી તમે દક્ષિણ દિશામાં ચાલ્યા જાઓ? હા, શ્રી ભદ્રબાહુ આચાર્યજી. સાચો જવાબ છે. શ્રી ભદ્રબાહુ આચાર્યએ તેમના સંઘને કહ્યું હતું. પંડિતજી તેમને તેના વિશે થોડું. ભદ્રબાહુ આચાર્યનો તો વૃત્તાંત ભદ્રબાહુ સંહિતા જેવા પ્રાચીન ગ્રંથોમાં છે. દુષ્કાળ અંગે જે એમને ભવિષ્યવાણી કરી અને બાળકનું રુદન સાંભળીને કે બાળક જે રડતો હતો એ કેવળ નિમિત્ત જ્ઞાની હતા, એટલે એમના રુદનનો ભાવ એ સમજી ગયા કે હવે ઉત્તર ભારતમાં મુનિધર્મ અને મુનિચર્યાનો નિભાવ નહીં થાય. એટલે સંઘ સહિત તેઓ સમગ્ર સંઘને આદેશ આપ્યો, આજ્ઞા આપી કે આપણે હવે દક્ષિણ ભારત તરફ વિહાર કરી જઈએ. અને તેઓ દક્ષિણ ભારત તરફ ગયા. એક બહુ વિચિત્રતા જોવા મળે છે કે લગભગ બધા સંત સાધકો પ્રાચીન જે મુનિ ભગવંતો થયા તેઓ મનુષ્ય વ્યવહારે જન્મની અપેક્ષાએ જોઈએ તો બધાએ મૂળ વતની તો દક્ષિણ ભારતના જ હતા, 99% બધા. પણ વિહાર તો યત્ર તત્ર સર્વત્ર કરતા દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારત આવ્યા, પણ ફરી પાછા ઉત્તર ભારતમાંથી તેઓ દક્ષિણ ભારત તરફ ગયા. અને ભદ્રબાહુનો એક પોતાનો એક બહુ મોટો હોદ્દો, બહુ મોટો સ્થાન. અને અષ્ટપાહુડમાં તો આચાર્ય કુંદ દેવે, જેમ કે આચાર્ય કોઈ દિવસ કોઈ શાસ્ત્રમાં પોતાના માતા પિતા, પરિવાર, જન્મસ્થાન, મૃત્યુસ્થાન કોઈ પણ વાતનો ઉલ્લેખ ક્યારેય કરતા નથી હોતા, પણ અષ્ટપાહુડના બોધ પાહુડમાં ગમક ગુરુ તરીકે ભદ્રબાહુ આચાર્યને યાદ કર્યા છે. તો એની બહુ સરસ મીમાંસા અને અપેક્ષા શાસ્ત્રોમાં આવે છે. ગમક એટલે જેમના થકી એમને જ્ઞાન મળ્યું. આવા આચાર્યોની બહુ અદ્ભુત પરંપરા છે. એકવાર આપણે બધા આચાર્ય મુનિ ભગવંતો માટે જયકારા બોલીએ. અને આચાર્ય મુનિ ભગવંતોનો. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તે કોણ હતા જે મુનિયુગલે જૈન ધર્મનો પ્રથમ ગ્રંથ લખ્યો? પાછળથી.
પુષ્પદંત આચાર્ય અને ભૂતબલી આચાર્ય. જવાબ એકદમ સાચો છે. શ્રી પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય, જેમનો જે ગ્રંથનો મંગલાચરણ આપણે રોજ દિવસમાં ઘણી વાર બોલીએ, તો એમને પહેલો જૈન ધર્મનો ગ્રંથ લખ્યો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે 6 મહિના સુધી ભોજનમાં લવણ એટલે મીઠું નથી તે બાબતનો ખ્યાલ નહોતો? પાછળથી ઘણા હાથ છે. આગળ જેન્ટ્સમાં બોલે છે. ટોડરમલજી. સાચો જવાબ છે. શ્રી પંડિત પ્રવર આચાર્ય ટોડરમલજી હતા, જેમના વિશે પંડિતજી બોલશે. ખબર નહીં, ટોડરમલજી સાહેબ સાથે 6નો જે આંકડો છે ને, જો કે છઠ્ઠી ગાથા 6 આંકડો છે એ અફર આંકડો છે. જો એક જ મિનિટમાં એક બહુ માર્મિક વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો. ટોડરમલજી સાહેબે ધોલાજી ગ્રંથો બોલાવવા માટે મૂળ બિદ્રી મુમુક્ષુઓને મોકલ્યા. એમાંના ડાલુરામ નામનો એક મુમુક્ષુનું તો મૃત્યુ ત્યાં જ થયું. 6 મહિના લાગ્યા એ લોકોને પહોંચતા, પણ ધોલા ગ્રંથો તો મળ્યા નહીં. એક તો એ 6 મહિનાનો 6 આંકડો. અને જે હમણાં પ્રશ્ન છે કે 6 મહિના સુધી એમને ખબર જ ન પડી કે ભાઈ લવણ મીઠું એમાં રસોઈમાં છે કે નહીં. હવે જે ષટખંડાગમ ગ્રંથોના જે પણ એમને થોડું ઘણું સાહિત્ય મળ્યું હોય, સમ્યક જ્ઞાન ચંદ્રિકા જે ટીકા લખી એના માટે તો નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ ઘુમટસાર, કર્મકાંડ, જીવકાંડ, લબ્ધિસાર, ક્ષપણાસાર આ બધા કન્નડ ભાષાના જ ગ્રંથો હતા. લિપિ પ્રાકૃત, પણ ભાષા તો લિપિ પ્રાકૃત હતી પણ ભાષા તો કન્નડ હતી. તો કન્નડ ભાષા શીખ્યા 6 મહિનામાં. એક વાત. બીજી વાત, સમ્યક જ્ઞાન ચંદ્રિકાની ટીકા 700, 800, 800 પાનાના 3 વોલ્યુમ છે. પણ એ 3 વોલ્યુમ એટલે લગભગ સમજો 2000, 2500 પાના સુધીની ટીકા. ગણિત શાસ્ત્ર સિવાય બીજું કાંઈ નથી, કર્મ સિદ્ધાંત સિવાય બીજું કાંઈ નથી. 6 મહિનામાં જ એ સમ્યક જ્ઞાન ચંદ્રિકા ગ્રંથ એમને લખી કાઢ્યું. કન્નડ શીખતા 6 મહિના લાગ્યા, ધવલાજીને બોલાવતા 6 મહિના લાગ્યા, અને 6 મહિના સુધી અને બરાબર મીઠા અને લવણની ખબર ન પડી. અને બનાસદાસજી, હમણાં કોકે બેને જવાબ આપ્યો ને બનાસદાસજી, એના ઉપરથી મને એક વાત યાદ આવી કે પશ્ચિમ માસમ એકમ, 6 મહિના વાત મારી માન લો. બનાસદાસજી તો 6 મહિનાની જ મર્યાદા આપી છે, અમૃતચંદ્રાચાર્ય પણ. એટલે આ 6 મહિના વાળી વાત કંઈક ગજબની છે, થોડુંક વિચારજો બધા. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે ચોરને ઉમદા વ્યવહારથી પ્રભાવિત કરી જૈન ધર્મના માર્ગને વાળ્યો અને ઉપગુહન અંગમાં પ્રસિદ્ધ થયા? હા, જૈન્સમાંથી બોલે છે. જીવનધર શેઠ. નામ શેઠ છે પણ બીજા કોઈ ના ના ના. જીન ભક્ત શેઠ હતા જે ઉપગુહન અંગમાં પ્રસિદ્ધ થયા, અને તેમની બી આખી સ્ટોરી છે જે એક પાઠશાળામાંથી ઝલક પારેખ છે જે આપણને સ્ટોરી સંભળાવશે જીન ભક્ત શેઠની. ઉપગુહન અંગમાં પ્રસિદ્ધ જિનેન્દ્ર શેઠની કથા. સમ્યક્તાના 8 અંગમાં પ્રસિદ્ધ 5મું અંગ ઉપગુહન અંગ છે, જેમાં જિનેન્દ્ર શેઠની કથા પ્રસિદ્ધ છે. પાદલિપ્ત નગરમાં એક શેઠ રહેતા હતા. તેઓ મહાન જીન ભક્ત હતા, સમ્યક્તાના ધારક હતા અને ધર્માત્માના ગુણોની વૃદ્ધિ તથા દોષોનું ઉપગુહન કરવા માટે પ્રસિદ્ધ હતા. તેઓ ઘણા વૈભવ સંપન્ન હતા. તેમનો એક 7 માળનો મહેલ હતો, જેમાં ઉપરના ભાગમાં એક અદ્ભુત ચૈત્યાલય બનાવ્યું હતું. તેમાં રત્નમાંથી બનાવેલ ભગવાન પાર્શ્વનાથની મનોહર મૂર્તિ હતી. જેમાં રત્નજડી 3 છત્ર હતા, તેમાંથી એકનું નામ નીલરત્ન હતું. તે ઘણું જ કિંમતી હતું અને અંધારામાં પણ ઝગઝગાટ કરતું હતું. સૂર્ય નામનો એક ચોર તે ચોરી માટે તૈયાર થઈ ગયો, પણ મહલમાંથી તે રત્ન ચોરાવ કઈ સહેલી વાત ન હતી. તે ચોરે ઘણી જ કોશિશ કરી પણ તે રત્ન ન લઈ શક્યો. છેવટે તે એક ત્યાગી એટલે શ્રાવકનો કપટી વેશ ધારણ કરીને શેઠજીના ચૈત્યાલયમાં દેખરેખનું કામ સંભાળવા લાગ્યો. તે બનાવતી શ્રાવક
નીલરત્ન જોઈને આનંદ વિભોર થઈ જતો. એવામાં જ શેઠને બહારગામ જવાનું થયું. તેથી તે ચોરને ચૈત્યાલય સાચવવાની ભલામણ કરી અને શેઠે પ્રસ્થાન કર્યું. ગામને થોડોક જ દૂર આરામ માટે પાળો નાખ્યો. રાત પડી, સૂર્યચોર ઉઠ્યો, નીલરત્ન ખિસ્સામાં નાખ્યું અને ભાગ્યો. પણ તેનો પ્રકાશ છૂપો ન રહ્યો. તે અંધારામાં પણ ઝગઝગાટ કરતો હતો. આથી ચોકીદારોને શંકા થઈ અને તેને પકડવા તેની પાછળ દોડ્યા. અરે, મંદિરના નીલરત્ન ચોરીને ચોર ભાગે છે, પકડો પકડો. હવે સૂર્યચંદ્રને બચાવવાનો કોઈ માર્ગ ન રહ્યો. એટલે તે ત્યાં જ્યાં જીનભક્ત શેઠનો મુકામ હતો ત્યાં ઘૂસી ગયો અને ચોકીદારો તેને પકડવા તેની પાછળ આવ્યા. શેઠજી આ ચોરને જોઈને બધો જ મામલો સમજી ગયા કે આ ભાઈ સાહેબ ચોર છે. મંદિરમાં બનાવટી શ્રાવક તરીકે ચોરી માટે આવેલ છે. પણ શેઠે વિચાર્યું કે જો હું આને ચોર તરીકે સાબિત કરીશ તો ધર્મની નિંદા થશે. એટલે બુદ્ધિમાન શેઠે ચોકીદારોને ઠપકો આપતા કહ્યું કે અરે, તમે આ શું કરી રહ્યા છો? આ કોઈ ચોર નથી, આ તો સજ્જન ધર્માત્મા છે. મેં જાને નીલરત્ન લાવવાનું કહ્યું હતું. તમે મફતનો ચોર સમજીને હેરાન કરો છો. આ સાંભળી લોકો પાછા ચાલ્યા ગયા. જેમ એક મૂર્ખ માણસની ભૂલને કારણે ધર્મની નિંદા થતી હતી તે શેઠને કારણે અટકી. આને ગુહન કહેવાય છે. લોકો પાછા ચાલ્યા ગયા પછી જીનભક્ત શેઠે તે ચોરને એકાંતમાં લાવીને ઠપકો આપતા કહ્યું કે અરે ભાઈ, તને આવું પાપ કાર્ય શોભતું નથી. વિચાર કર કે અગર તું પકડાઈ ગયો હોત તો તને કેટલું દુઃખ થાત. ચોર પણ આવા ઊંડા વ્યવહારથી પ્રભાવિત થઈને તેના અપરાધની માફી માંગતા કહે છે કે આપ જ જૈન ધર્મના ખરા ભક્ત છો. બધાની સમક્ષ આપે મને સજ્જન ધર્માત્મા કહીને ઓળખાવ્યો. હવે હું ચોરી છોડીશ અને સજ્જન ધર્માત્મા બનવાનો પ્રયત્ન કરીશ. આ કથા આપણને એમ શીખવે છે કે કોઈ સાધર્મીના દોષને મુખ્ય કરવાથી ધર્મની નિંદા થતી હોય તો તેમ ન કરવું અને તેને પ્રેમપૂર્વક સમજાવીને તેને તે દોષથી છોડાવ, જેનાથી ધર્મની પ્રશંસા દ્વારા વૃદ્ધિ થાય તેમ કરવું. જય જીનેન્દ્ર. ખૂબ સરસ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે ગત્સુકુમાર મુનિરાજ પર ઉપસર્ગ કર્યો હતો? કોણ બોલશે? હા, હા, તમારો જવાબ સાચો છે. સોમ શર્મા. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે ગોમટેશ્વર બાહુબલીનું નિર્માણ કરાવ્યું હતું? હા, રાજા ચામુંડરાય. જવાબ સાચો છે. ખૂબ સરસ. શ્રી ચામુંડરાય રાજા. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જે મહાપુરુષે 16 સ્વપ્ન જોયા અને તેમના ફળ શ્રી ભદ્રબાહુ આચાર્યને પૂછ્યા? ચંદ્રગુપ્ત મૌર્ય. સાચો જવાબ છે સમ્રાટ ચંદ્રગુપ્ત. તેમને 16 સ્વપ્ન જોયા અને ભદ્રબાહુ આચાર્યને પ્રશ્ન પૂછ્યા. જે ચંદ્રગુપ્તના 16 સપના હતા એવા જ 16 સપના સમ્રાટ ભરતને પણ આવેલા. દરેક તીર્થંકરના માતાને પણ 16 સપના આવે છે. એ 16 સપના બધા શુભ સપના હોય છે. અને સમ્રાટ ચંદ્રગુપ્તને અને ભરત ચક્રવર્તીને જે સપના આવેલા એ બધા શાસ્ત્રોમાં એમને માટે શબ્દો વપરાય છે અશુભ સપના. પંચમ કાળના બધા વિચિત્ર પ્રસંગો, જેમ કે ચારે બાજુએ ભૂતડા નાચે છે, બરાબર, હાથી ઉપર કૂતરું બેસીને ખીર ખાય છે. એટલે પંચમ કાળમાં ધર્મ વિહોણી દશા કેવી બનતી જશે, વિકરાળ કાળ પંચમ કાળ કેવો આવશે, એના અંગે પંચમ કાળના લક્ષણો અંગેના આ બધા સપનાઓ હોય છે. એટલે ચોક્કસ આ સપનાઓ અંગે પણ ચોક્કસ આપ સૌ
હવે તો ગૂગલમાં તો બધું જ ઉપલબ્ધ હોય છે, એનો ચોક્કસ સ્વાધ્યાય કરજો. અને ગિરનાર આપણે જ્યારે દર્શન માટે જઈએ તો ત્યાં સમોશરણની એક રચના જે છે, નિર્મલ સાગરજી મહારાજ ત્યાં સમોશરણની રચના, ત્યાં સમોશરણ નીચેના તળેટીના મંદિરમાં આ ભરત ચક્રવર્તીના બધા 16 સપનાઓ ત્યાં છપાયેલા છે. તો ખાસ એનો અભ્યાસ વાંચન આપણે કરવા જેવું છે. એનાથી આપણને ખબર પડે કે પંચમ કાળ કેટલો ભયંકર છે, પંચમ કાળ કેટલો વિકરાળ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તેઓ કોણ હતા જે સ્થિતિકરણ અંગમાં પ્રસિદ્ધ થયા? હા, વારિસેણ મુનિરાજ. તમારો જવાબ સાચો છે. શ્રી વારિસેણ મુનિરાજ ધર્મમાં સ્થિર કરવા જેવા મહાન કાર્યના કારણે વિખ્યાત એવા વારિસેણ મુનિરાજની કથા આપણને હેલી સકપરિયા સંભળાવશે. જય જીનેન્દ્ર, મારું નામ હેલી સકપરિયા છે. આજે હું તમને સમ્યક્તોના 8 અંગમાં પ્રસિદ્ધ 6ઠું અંગ સ્થિતિકરણ અંગ, જેમાં વારિસેણ મુનિરાજની સ્ટોરી પ્રસિદ્ધ છે. મહાવીર ભગવાનના વખતમાં રાજગ્રહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમની મહારાણીનું નામ ચિરણાદેવી હતું અને તેમના પુત્ર વારિસેણ, જેને ઘણી સુંદર 32 રાણીઓ હતી, છતાં તે ઘણા વૈરાગી હતા અને તેમને આત્માનું જ્ઞાન પણ હતું. યોગ્ય સમય આવતા માતા પિતા પાસે આજ્ઞા લઈ તેમને દીક્ષા લીધી. હવે રાજમંત્રીના પુત્ર તેમના મિત્ર હતા. તેમનું નામ પુષ્પડાલ હતું અને તેમના લગ્ન હજી હમણાં જ થયા હતા. વારિસેણ મુનિરાજ ફરતા ફરતા પુષ્પડાલને ત્યાં આવી પહોંચ્યા. પુષ્પડાલે તેમને વિધિપૂર્વક આહાર આપ્યો. વિનય ખાતર આહાર આપ્યા બાદ પુષ્પડાલ તેમની પાછળ જવા લાગ્યો. થોડે દૂર ગયા બાદ પુષ્પડાલને થયું કે મુનિરાજ મને રોકાઈ જવાનું કહેશે અને હું પાછો વળી જઈશ, પણ મુનિ દૂર ચાલ્યા ગયા. પુષ્પડાલે તેમને યાદ દિલાવવાનો પણ પ્રયાસ કર્યો, પણ વારિસેણ મુનિરાજને થયું કે પુષ્પડાલને પણ દીક્ષા લેવાની ઈચ્છા છે. થોડી વારમાં તે બંને આચાર્યના પાસે પહોંચ્યા. આચાર્યએ તેમને નિકટભાવ્ય જાણીને દીક્ષા આપી. પછી ભલે તે પણ તેનું મન તો હજી સંસારમાં જ હતું. ભલે તે બાહ્ય આચરણમાં પાડી રહ્યા, પણ તેની હરેક કાર્યમાં પોતાની સ્ત્રી જ યાદ આવતી હતી. આમ 12 વર્ષ વીતી ગયા, પણ તેને ઘણો વીર્ય લાગ્યો અને તેને નિર્ણય લીધો કે હું થોડા વખત મારી પત્ની સાથે રહીને પછી દીક્ષા લઈશ. પણ પછી પુષ્પડાલ મુનિરાજ કોઈને કીધા વગર ઘર તરફ નીકળી ગયા અને વારિસેણ મુનિરાજ તેમની ચેષ્ટા સમજી ગયા અને થયું કે ધર્મ વાત્સલ્યના પ્રત્યે તેમનું મન ધર્મમાં સ્થિર કરવું જોઈએ. અને પછી બંને મુનિરાજ ઘર તરફ ચાલ્યા ગયા. સૌ પ્રથમ બંને મુનિરાજ રાજમહેલમાં પહોંચ્યા. વારિસેણ મુનિરાજને પાછા જઈ ચિલણાદેવીને થયું કે વારિસેણ મુનિરાજ વૈરાગ્ય પથ પરથી તો ડગી તો નથી રહ્યા ને, અને તેને પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને તેને એક સોનાનું આસન અને એક લાકડાનું આસન રાખ્યું. પણ વારિસેણ મુનિરાજ તો લાકડાના આસન ઉપર જ બેઠા અને પછી તેમના દર્શનાર્થે તેમની 32 રાણીઓ પણ આવી. આ દ્રશ્ય જોઈને પુષ્પડાલ મુનિરાજને થયું કે વારિસેણ મુનિરાજ આવી સુંદર 32 રાણીને છોડીને મોક્ષ માર્ગમાં તત્પર થઈ ગયા છે અને હું એક સામાન્ય સ્ત્રીના મોહમાં અટક્યો છું. આ પછી વારિસેણ મુનિરાજે તેમને ધર્મ ઉપદેશ આપીને તેમનું સ્થિતિકરણ કર્યું અને પછી તે બંને મુનિરાજ વન તરફ ચાલ્યા ગયા. સાચો મિત્ર એ જ છે કે જે કોઈ ધર્મના માર્ગ ઉપરથી ડગતું હોય તો તેમનું સ્થિતિકરણ કરીને તેમનું મન ધર્મમાં સ્થિર કરવું, સર્વ પ્રકારે સહાય કરીને મોક્ષ માર્ગનો ઉપદેશ આપવો અને વૈરાગ્ય ભર્યા સંબોધન વડે ધર્મમાં સ્થિર થવું તે સ્થિતિકરણ અંગ છે. જય જીનેન્દ્ર. ખૂબ સરસ. આમાં આપને આજનો એક જ પહેલાં એક ક્વેશ્ચન આવ્યો પુષ્પડાલ મુનિરાજ વાળો, તો એનો બી ઉત્તર આ જ સ્ટોરીથી મળે કે કેવી રીતે વારિસેણ મુનિરાજ મિત્રતા કેવી રીતે તેમને સ્થિરીકરણ કર્યું અને મિત્રતા બતાડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમના પર મુનિ અવસ્થામાં પૂર્વભાવના રાગવશ પ્રતિન્દ્ર કે જે સીતાજીનો જીવ હતો તેમને ઉપસર્ગ કર્યો હતો? કોના પર ઉપસર્ગ થયો હતો? હા,
સાચો જવાબ છે મુનિરાજ રામ હતા, તેમના પર મુનિ અવસ્થામાં ઉપસર્ગ કર્યો હતો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમની બુદ્ધિ એટલી તીક્ષ્ણ હતી કે તેઓને એક વારમાં જ બધું યાદ રહી જતું? પાછળથી અકલંકદેવ. સાચો છે જવાબ તમારો. શ્રી અકલંકદેવ હતા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જે નમોકાર મંત્રના અભિનયના કારણે 7મી નરકમાં ગયા હતા? કોઈ બાળકોમાંથી કોઈ બોલતું હોય તો? પાર્થ. શોભમ ચક્રવર્તી. સાચો જવાબ છે શ્રી શુભમ ચક્રવર્તી. 12 ચક્રવર્તીઓ હોય એમાં કેટલા ચક્રવર્તીઓ નરકે ગયા છે? 2 ગયા છે, શુભમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી. શુભમ ચક્રવર્તીની બહુ અદ્ભુત અને બહુ કરુણ કથા આવે છે, અને એ નમોકાર મંત્ર લખ્યા તો દરિયાના મોજાઓ ઉપર લખ્યા. મોજા ઉપર તો લખ્યા બાદ તો તરત જ તો મટી જવાનું છે, પણ લોભની તીવ્રતા અને ક્રોધાંધતાની પરાકાષ્ઠા આપણે, અને આ પૂરું બહુનો વૈરી જ એની પાસેથી આ બધું કરાવે છે. એટલે જે બંધાયેલા જે બધા કષાયોની જે ગાંઠો હોય છે એ ચોક્કસ આ ભાવ પછીના ભાવ એ ચોક્કસ બધામાં આવે જ છે. આ બધા કથા કહાનીઓમાંથી આપણને શીખવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમને સ્મશાનમાં દાહ સંસ્કાર થતા જોઈ જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું? હા, સાચો જવાબ છે શ્રીમદ રાજચંદ્રજી. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેઓ વાત્સલ્ય અંગમાં પ્રસિદ્ધ થયા? હા, કોણ? વિષ્ણુકુમાર મુનિરાજ. સાચો જવાબ છે વિષ્ણુકુમાર મુનિરાજ. અને તેમની સ્ટોરીને તો મોસ્ટ ઓફ બધાને ખબર જ છે, પણ તોય આજે વિશેષ કહેશે પાઠશાળાના બાળકોમાંથી ચૈત્ય ડુંગર, જે વાત્સલ્ય ભાવના. સમ્યક દર્શનના 8 અંગમાંથી શ્રી વાત્સલ્ય અંગની વિષ્ણુકુમાર મુનિરાજની કથા બહુ પ્રસિદ્ધ છે. મુનિસુરત ભગવાનના સમય છે, જ્યાં ઉજ્જૈની નગરીમાં શ્રી વર્મા રાજા રાજ્ય કરતા હતા. તેમને બલિ વગેરે 4 મંત્રી હતા. મંત્રીઓ નાસ્તિક હતા. એકવાર અકંપના આદિ સાથે 700 મુનિરાજ ઉજ્જૈની નગરીમાં પધાર્યા. બધા લોકો ખૂબ દર્શન કરવા જતા હતા, તો રાજાને પણ થયું, લાવ હું પણ દર્શન કરવા જાઉં. પણ મંત્રીઓનું તો મન ન હતું, કારણ કે તેઓ તો નાસ્તિક હતા. રાજા મુનિરાજનું શાંત સ્વરૂપ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પણ મંત્રીઓને તે ના ગમ્યું. તે રાજાને ભડકાવવા લાગ્યા. એક વાત વિવાદમાં હારવાના કારણે તે લોકો ક્રોધિત થઈ મુનિરાજ ઉપર ઉપસર્ગ કરવાનો પ્રયત્ન કર્યો. રાતના જેવા તલવારથી ઉપસર્ગ કરવા આવ્યા, તેમના પગ જમીનને ચોંટી ગયા. જેવો રાજાને આ સવારે ખબર પડી, તેઓને દેશ નિકાલો આપી દીધો. ભટકતા મંત્રીઓ શ્રી હસ્તિનાપુરની નગરીમાં પહોંચ્યા. હસ્તિનાપુરની નગરીમાં શ્રી સીરત રાજા રાજ્ય કરતા હતા. તેઓના મંત્રી બનીને સીરત રાજાને ખુશ કરી દીધા. સીરત રાજાએ મંત્રીઓ કહ્યું, સમય આવશે ત્યારે માગીશું. થોડા સમય પછી 700 મુનિરાજ શ્રી હસ્તિનાપુરની નગરીમાં પહોંચ્યા. સમય જોઈ મંત્રીઓએ વચન માંગ્યું, અમને 7 દિવસ માટે આ રાજ્ય સોંપી દો. અને તેઓએ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. તેઓએ જ્યાં મુનિરાજ બેઠા હતા ચારેય બાજુ ભયંકર આગ લગાડી દીધી. લોકોમાં હાહાકાર મચી ગયો. આચાર્ય મહારાજે કહ્યું, વિષ્ણુકુમાર મુનિરાજ આ ઉપસર્ગ દૂર કરવામાં સમર્થ છે. તેમ પાસે વિક્રિયા લબ્ધી છે. તેમને જે રૂપ ધારણ કરવું હોય તે કરી શકે છે. વિષ્ણુકુમાર મુનિરાજ વાત્સલ્ય અંગના કારણે મુનિપણું છોડી વામન રૂપ ધારણ કરે છે, અને મંત્રીઓને કહ્યું, મને 3 પગલાં જમીન આપો. 2 પગલામાં તો આખી પૃથ્વી માપી લીધી, ત્રીજો પગલો
પગલો પગલો ક્યાં મૂકું? બોલ, મન જગ્યા આપ, તાર માથામાં મૂકું. મંત્રીઓએ માફી માંગી, મુનિરાજ ઉપર ઉપસર્ગ દૂર થયો. બોલો વાત્સલ્ય અંગનો જય હો, શ્રી વિષ્ણુકુમાર મુનિરાજનો જય હો. ખૂબ સરસ. કેવી રીતે વિષ્ણુકુમાર મુનિરાજે કોઈ પણ પ્રકારની વાંછા રાખ્યા વગર, જેવી રીતે ગાય પોતાના વાછડાને કોઈ વાંછા રાખ્યા વગર પ્રેમ કરે, એવી જ રીતે તેઓએ વાત્સલ્ય બતાડીને કેવી રીતે મુનિરાજોની રક્ષા કરી એ આપણે સાંભળ્યું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમને પગના અંગૂઠાથી અષ્ટાપદ પર્વતને દબાવ્યું? પાછળથી હા, સાચો જવાબ છે શ્રી બાલી મુનિરાજ. નેક્સ્ટ ક્વેશ્ચન. એને દબાયો કેમ? બરાબર, જો એ કથા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલ, ચિત્રમાં ધ્યાનથી જોજો તમે. દબાવવાનો પ્રશ્ન હતો ને, તો નીચે કોણ ઉભા છે ભાઈ સાહેબ? સમજાય છે? એટલે આ જે નરકગામી જીવ ભવિષ્યમાં તો મુક્તિગામી છે, પણ જીન ધર્મ પ્રત્યે એટલા નિરાધક ભાવો હતા કે ધ્યાનસ્થ સાધકને એમણે ઉપસર્ગ કરવાના હેતુએ કૈલાસ પર્વતને માથે ઉંચકી લીધું હતું. કેવળ અને એને તો બેઓ હાથેથી ઉંચકી લીધું, પણ ત્યાં તો બાલી મુનિરાજે કેવળ અને કેવળ એક અંગૂઠાને લીધે જ કેવળ એને દબાવ્યા. અચ્છા, બીજા કોઈ તીર્થંકર સાથે કોઈ એ અંગૂઠાનો ચમત્કાર, તાકાત અને દેહનો અપાર બળવાળો કોઈ પ્રસંગ ખ્યાલ ખરો કોઈની સભામાં? બહુ સરસ. બોલી નેમિનાથ ભગવાનનો જય. આપણા ગુજરાતી છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેઓએ આ અવસર્પિણી કાળના જેઓ અંતિમ અનુબદ્ધ કેવડી થયા? પાછળ સાચો જવાબ છે શ્રી જંબુ સ્વામી. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા કે જેમણે જોયું કે બળદ, હાથી વગેરેથી રથ નથી ચાલતો, તો તે પોતે જ તેમાં જોડાઈ ગયા, પરંતુ રથ તો પણ ના ચાલ્યો? પાછળ માઇક ચાલુ. શ્રી કૃષ્ણ. સાચો જવાબ છે શ્રી કૃષ્ણ અને બલરામ. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે પૂજા ભક્તિમાં વીણાનો તાર તૂટતા પોતાના શરીરની નસની વીણા બનાવી? હા, સાચો જવાબ છે રાવણ. જો આ રાવણ વિલન કેરેક્ટર તરીકે બહુ બદનામ છે, પણ ખરેખર આપ માનશો નહીં, ભક્ત શ્રાવકોમાં શ્રાવક શિરોમણી તરીકે અને ભક્તિ કરાય, ભક્તિ થાય તો વિચાર કરો, વીણાના તાર તૂટે અને પોતાના નસના તાર બનાવીને ભક્તિ કરી શકે, આવો આ રાવણનો જીવ છે. એટલે આપણા પદ્માનયોગના શાસ્ત્રોમાં જે મેઇન કેરેક્ટર હોય કે વિલન કેરેક્ટર હોય, એ ક્યાંક ને ક્યાંક પુણ્યને, પાપને, વિચિત્રતા અને ભક્તિ ભાવોની સાતિશયતા બતાવવા માટે જ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તે કોણ હતા જેમણે સંસ્કૃતમાં જૈન ધર્મનો પહેલો ગ્રંથ લખ્યો? સંસ્કૃતમાં. ઉમાસ્વામી. સાચો જવાબ છે આચાર્ય શ્રી ઉમાસ્વામી, જેમણે તત્વાર્થ સૂત્ર પહેલો ગ્રંથ લખ્યો. હવે આ રાઉન્ડનો લાસ્ટ ક્વેશ્ચન છે. તે કોણ હતા જે મુનિરાજ પ્રભાવના અંગમાં પ્રસિદ્ધ થયા? સાચો જવાબ છે શ્રી વજ્રકુમાર મુનિરાજ. અને તેમની પણ સ્ટોરી આપણે જે સાંભળશું કે મોક્ષાસા આવશે અને સ્ટોરી કહેશે. જય જિનેન્દ્ર. મારું નામ મોક્ષાસા છે. આજે હું તમને સમ્યક તત્વના 8મા અંગમાં પ્રસિદ્ધ પ્રભાવના અંગની સ્ટોરી, જેમાં વ્રજકુમારની સ્ટોરી ઘણી સુંદર છે. અહીં ક્ષેત્રકુટમાં એક સોગત નામના એક મંદિરે રહેતા હતા. તેમને વૈરાગ્યનો પ્રસંગ બનતા મુનિરાજ પાસે જઈને દીક્ષા લઈ લીધી. તેમની પત્ની પદ્મદત્તા સગર્ભ હતી. તે બાળકને લઈને મુનિરાજ પાસે જઈને અને ક્રોધવશ તે બાળકને ત્યાં જ
મૂકીને ચાલી ગઈ. તે બાળકનું નામ રજકુમાર હતું. રજકુમાર ત્યાં એક વિદ્યાધર રાજા દિવાકર એમની પત્ની સાથે તે બાળક રજકુમારને તેજસ્વી બાળક જાણીને તેમની સાથે લઈ ગયા અને તેનું પાલન પોષણ કરવા લાગ્યા. રજકુમાર મોટા થતાં તેમને ખબર પડી કે તેમના સાચા માતા પિતા તો બીજા જ છે. આ જ વૈરાગ્યનું કારણ જાણીને તેમણે સોમદત્ત મુનિ પાસે જઈને દીક્ષા લઈ લીધી. પછી એકવાર એક અનાથ બાળકીને જોઈને રજકુમાર મુનિ બોલ્યા, અહીં કેવી કર્મોની વિચિત્રતા છે. જે બાળક અત્યારે હેઠું ખાઈને પેટ ભરે છે તે ભવિષ્યમાં રાજાની પટરાણી બનશે. આ સાંભળીને એક બૌદ્ધ ભિક્ષુ તે છોકરીને પોતાની સાથે લઈ ગયા અને તેનું લાલન પાલન કરવા લાગ્યા. તેનું નામ બૌદ્ધ દાસી હતું. બૌદ્ધ દાસી મોટા થતાં તે રાજાની પટરાણી બની. કામદત્ત રાજાએ બૌદ્ધ દાસી માટે જૈન ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને રાજાની પહેલેથી એક પત્ની હતી જેનું નામ ઉદગીલા રાણી હતું. તે જૈન ધર્મી હતી. પછી એકવાર એક અષ્ટાનિકા પર્વમાં જૈન ધર્મની યાત્રા કાઢતા સમયે બૌદ્ધ દાસી રાણી ઈર્ષાવશ જૈન ધર્મની યાત્રા અટકાવી અને બૌદ્ધ ધર્મની યાત્રા કાઢવાનું કહ્યું. ત્યારે આ વિઘ્ન આવતા ઉદગીલા રાણી અત્યંત દુઃખી થઈ અને અંચળ વ્રત ધારણ કરીને સોમદત્ત મુનિ અને રજકુમાર મુનિ પાસે ચાલી ગઈ. આ વાતની ખબર પડતા જ રજકુમાર મુનિએ દર્શનાર્થે આવેલા દિવાકર રાજા સહિત અનેક વિદ્યાધર રાજાઓને જૈન ધર્મ ઉપર આવેલા સંકટને દૂર કરવાનું કીધું અને તેની પ્રભાવના કરવાનું કીધું. આ સાંભળી ઉદગીલા રાણી સાથે અનેક રાજાઓએ જૈન ધર્મની યાત્રા કાઢી અને જૈન ધર્મ ઉપર આવેલા સંકટને દૂર કર્યો. જૈન ધર્મના આવો મહાન પ્રભાવ જોઈને રાજા અને બૌદ્ધ દાસી રાણી પણ અચરજ પામીને જૈન ધર્મ અંગીકાર કર્યો અને સત્ય ધર્મ પામવા માટે ઉદગીલા રાણીનો ઉપકાર માન્યો. મથુરા નગરીમાં હજારો જીવો આવી મહાન પ્રભાવના દેખીને અત્યંત આનંદિત થયા અને બહુમાનપૂર્વક જૈન ધર્મની ઉપાસના કરવા લાગ્યા. આ રીતે રજકુમાર મુનિ અને ઉદગીલા રાણી દ્વારા જૈન ધર્મની મહાન પ્રભાવના થઈ. આ કથા રજકુમારની કથા આપણને જૈન ધર્મની સેવા કરવાનું અને મહિમાપૂર્વક તેની પ્રભાવના કરવાનું શીખડાવે છે. તન મન ધનથી જ્ઞાનથી શ્રદ્ધાથી સર્વ પ્રકારે આપણે જૈન ધર્મ ઉપર આવેલા સંકટને દૂર કરવાનું કહે છે અને જૈન ધર્મનો મહિમા પ્રસિદ્ધ કરવાનું કહે છે. આ જ જૈન ધર્મની મહાન પ્રભાવના છે. 8મો અંક પ્રભાવના અંક પૂરો થયો. જય જિનેન્દ્ર બોલો. રજકુમાર મુનિરાજનો જય જય. ખૂબ ખૂબ આભાર વૈદેહીબેન. અને પાઠશાળાના છોકરાઓએ પણ બહુ જ સરસ પ્રસ્તુતિ કરી, તો તેમના માટે ફરી એકવાર જોરદાર તાળીઓ. હવે જે દ્રવ્યાનુયોગનો રાઉન્ડ છે એમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે નિયમસાર ગાથા 4. નિયમસાર ગાથા 4ના ભાવાર્થમાં એમ કહ્યું કે સમસ્ત કર્મના નાશથી સાક્ષાત મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. અહીંયા ફર્સ્ટ લાઈનમાં આપ્યું છે સમસ્ત કર્મના નાશથી સાક્ષાત મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તો હવે એમાં પહેલો પ્રશ્ન બહુ ઈઝી છે, થોડું વિચારશો એટલે આવડી જશે કે જે સાતાવેદ્ય કર્મ છે તેનો ઉદય આવે તો આપણને બધાને સુખ મળે છે. આપણને એવો અનુભવ થાય છે કે સુખ મળ્યું, સુખનો પ્રત્યક્ષ જોઈએ છીએ. તો અહીંયા એમ કેમ કહ્યું કે કર્મના નાશથી સુખ મળે છે? સાતાવેદ્યનો ઉદય હોય ત્યારે આપણે જોઈએ છીએ કે ઘર બાર ગાડી ઘોડા બધું કેવું સુંદર બહારમાં હોય છે, પોતાનું સુંદર રૂપ હોય અને બધી રીતે સાધન સંપન્નતા આપણે જોઈએ છીએ. તો એમાં કેવો આનંદ મળે છે. અને અહીંયા આચાર્ય ભગવાન તો એમ કહે છે કે સમસ્ત કર્મના નાશથી સાક્ષાત મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તો આ આનંદ કેવો અને જે આપણને આનંદ મળે છે સંયોગોનો એ કેવો એ જરા તમે વિચારો અને જવાબ આપો. જયશ્રીબેન. હા, તમે જ. નિયમસાર ગાથા 4માં કહે છે તો મોક્ષનું સ્વરૂપ કેવું છે? તો મોક્ષ તો મહા આનંદ એટલે કે પૂર્ણ આનંદ છે. ત્યાં પૂર્ણતા પ્રગટી થાય છે સ્વરૂપની, બધા ગુણોની પૂર્ણતા થાય છે અને સાચો આનંદ અતિન્દ્રિય આનંદ તે પ્રાપ્ત થાય છે.
આનંદની ત્યાં સુધી જીવને ખબર જ નથી જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. એટલે ત્યારે તે સાતા વૈદ્યમાં જે અંદર સુખાભાસ થાય છે એને આનંદ મળે છે, તે આનંદ નથી. એટલે ખરેખર તો મહાઆનંદ છે તે મોક્ષની સમયે થાય છે. અને ત્યારે નિમિત્ત રૂપે સમસ્ત કર્મનો ક્ષય હોય છે. એટલે કહેવાય છે કે સમસ્ત કર્મના નાશથી ખરેખર તો પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિથી પૂર્ણ આનંદ એટલે કે મહાઆનંદનો લાભ થાય છે. બહુ જ સરસ, બહુ જ સરસ. હવે અહીંયા આપણે બેઝિકલી એક વસ્તુ ખાસ સમજવાની છે કે સાચું સુખ શું છે. આપણે જે માનીએ છીએ એ સાચું સુખ છે કે એનું કંઈક સ્વરૂપ અલગ જ છે. તો જે નિરાકુળ હોય, અતિન્દ્રિય હોય, પર આશ્રિત ન હોય, સ્વ આશ્રિત હોય અને જેની ધારા નિરંતર ઘટ્યા કે વધ્યા વગર વહ્યા જ કરે તે સાચું સુખ છે. હવે તમને ક્યારેય સંયોગોના લીધે એવું ભાષિત થાય ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિના કારણે કે આ તો મને સુખ અનુભવ થઈ રહ્યો છે, તો એના જે પેરામીટર્સ છે એ તમારે ચેક કરવા કે શું આ નિરંતર રહેવાનું છે, સ્વઆશ્રિત છે કે પરાશ્રિત. એના ઉપરથી નક્કી થશે કે આ સાચું સુખ છે કે સુખાભાસ છે. સંયોગોના લીધે કોઈથી પણ સાચું સુખ હોતું જ નથી. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કે સુખાભાસ તે દુઃખનું કારણ છે, તે સુખનું કારણ નથી. માટે સંપૂર્ણ આનંદ તો સ્વ આશ્રિત પોતાના આત્મામાં લીનતાથી જ પ્રગટ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્મનો નાશ થતા મોક્ષ મળે તો કર્મની પૂજા કરાવીએ તો તેનો નાશ થાય અને મોક્ષ મળે, તે બરાબર છે? જનરલી એવી માન્યતા હોય કે મનવાંછિત ફળ જોતું હોય તો તેની પૂજા કરાવી કે કાંઈ પણ એવું અન્ય માન્યતા હોય તો કર્મનો નાશ તો આપણને બધાને કરવો છે અને મોક્ષે પણ જવું છે, તો શું એની પૂજા કરાવવી જોઈએ? એ માન્યતા બરાબર છે? કેશો તમે વધારે? મળે તો કર્મની તે બરાબર નથી. બહુ સરસ, પણ કઈ રીતે કઈ વધારે સમજાવી શકો? બરાબર બરાબર. વ્યવહારથી ઉપદેશાત્મક શૈલીમાં એમ કહેવાય કે કર્મનો નાશ કર્યો, પણ ખરેખર તો કર્મનો નાશ કરવો પડતો નથી. મોક્ષ માર્ગમાં જ્યારે આગળ વધીએ, સમ્યક ચારિત્રમાં દ્રઢતા આવે અને સ્વરૂપરીતતા વધતી જાય ત્યારે સ્વયં જ નિમિત્ત નૈમિત્તિક સંબંધના લીધે કર્મનો નાશ થાય છે. જે કર્મ અનાદિથી આત્મા સાથે જોડાયેલા છે, જે પુંગર રજગણ છે, તે નિમિત્ત નૈમિત્તિક સંબંધના લીધે સ્વયં જ ખરતા જાય છે અને આમ ક્રમે ક્રમે જે નિર્જરા થાય તે જ સાચું મોક્ષનું કારણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શું મોક્ષમાં માત્ર આનંદ જ હોય? મોક્ષમાં માત્ર આનંદ જ હોય? માઇક ઉપર આવજો. હા, બધા ગુણોનો આંશિક અનુભવ થાય છે. સમ્યક સર્વગ્રાહી બરાબર. એટલે એક ફક્ત આનંદ નથી પણ બધા ગુણોનો આંશિક અનુભવ એને સમ્યક દર્શન. સમ્યક દર્શન થાય એ સમયે તો નિર્વિકલ્પ અવસ્થા જ હોય, તો બધા જ ગુણોનું એટલા સમય માટે પૂર્ણપણે પરિવર્તન તો હોય જ. એ કેટલી વાર માટે ટકે એ એની ભૂમિકા અનુસાર હોય છે. એટલે આનંદની જ્યારે મોક્ષની વાત કરીએ તો મોક્ષમાં તો બધા અનંત ગુણ જે આત્માના છે તે બધા જ પૂર્ણપણે નિર્માણ પર્યાયની પ્રગટ થઈ ગઈ છે. એટલે આનંદની સાથે સાથે આનંદ ક્યાંથી આવે? તો જે અનંત ગુણો છે તેનું પૂર્ણ નિર્માણ પરિણમન થયું છે, માટે આ આનંદનો અનુભવ થાય. એટલે આનંદની સાથે અનંત ગુણોનું પૂર્ણ પરિણમન છે. અનંત ગુણોનો સ્વાદ પણ આત્મા લે છે. એટલે આનંદ કહે એટલે એમાં એક અનંત ગુણનો સ્વાદ એવું દર વખતે આપણે બોલી નહીં. એટલે આપણે સમજવાનું કે જે અનંત ગુણો છે એ બધાનો સ્વાદ પણ આત્મા અનુભવ કરે છે. હમણાં અનંત કે રસ કે માય તાર
ઓલ ગુણો નાઇટ એટલે અનંત ગુણોનું શુદ્ધ પરિણામ મોક્ષ માર્ગમાં પ્રવેશ થતા અંશે પ્રગટ થાય છે. ત્યારથી ધીમે ધીમે એની થતા કે મોક્ષ દશા પ્રાપ્ત ત્યારે પૂર્ણ પરિણમન ત્યાં થાય છે અને માત્ર આનંદ જ નહીં પણ આત્મામાં અનંત ગુણો છે તે અનંત ધારાવાહી નિરંતર સાથી અનંત કાળ સુધી ચાલ્યા જ કરે એવું સુખ અને ગુણોનું પણ આ પૂર્ણ પરિણામ ત્યાં નિત્ય વહ્યા જ કરે છે. એનું નામ જ મોક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રી પ્રવચન સાર ગાથા 80. આ ગાથા આપણે બધા સાથે બોલીએ. જે જ્ઞાન તો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. હવે બહુ ઈઝી ક્વેશ્ચન છે કે આ ગાથાનો અર્થ બતાવો. ગાથા વાંચો પણ એમાં વાંચીને જ ખ્યાલ આવી જશે કે આનો અર્થ શું છે. ગાથાનો અર્થ છે કે જે અનંત ભગવાનને ગુણ દ્રવ્ય અને પર્યાયપણે જાણે તે જીવ પોતાના આત્માને જાણે છે. અનંત ભગવાન જે આપણે સમશ્રવણમાં વ્યવહાર જોઈએ છીએ પણ ખરેખર અનંત ભગવાનના ગુણ દ્રવ્ય અને પર્યાયપણે જે જીવ જાણે એટલે કે પોતાના આત્માને પણ એ જ રીતે જાણે તો તેનો મોહ ત્યારથી ખરી જાય છે. બહુ જ સરસ. હવે આ જે અર્થ કીધો એ બેઝિક અર્થ આ જ છે. આમાં વિશેષ કોઈ કહેશે કે દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે એટલે શું? એ રીતે જાણવું એનો અર્થ શું? પાછળથી કોઈને ગુરુદેવ શ્રી તો એમ બતાવે છે કે ત્રિકાળી દ્રવ્યને જાણતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને અહીંયા એમ કીધું કે અરિહંતના દ્રવ્ય ગુણ અને પર્યાયને પણ જાણવાથી મોહનો ક્ષય થાય છે. તો બંનેનો વિરોધાભાસ ન લાગે? એક બાજુ એમ કે દ્રવ્યને જાણતા સમ્યક દર્શન થાય એનું શ્રદ્ધા થાય અને અહીંયા એમ કે છે કે દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણતા મોહનો ક્ષય થાય એ સમ્યક દર્શન થાય. તો બંને વિરોધી લાગે. એટલે દ્રવ્ય ગુણ પર્યાય કેવી રીતે આમાં સમજવાનું કોઈ કહેશે? જો પહેલા તો ગુણત્વ ગુણપણે એટલે જે કાયમી ટકતો ભાવ છે. જે આત્માના અનંત ગુણો છે તે કાયમ રહે જ છે. એમાં કઈ વધતું ઓછું કે અમુક વયા જાય અમુક નવા આવે એવું નથી થતું. એ સમૂહ એમ જ રહે છે. એટલે ગુણોમાં એમ સમજવાનું કે જે કાયમી ટકતો ભાવ છે. પછી પર્યાયત્વ એટલે એમ સમજવાનું કે જે કાયમી પરિણમતો ભાવ છે. જે પર્યાય છે એનું સ્વરૂપ એ છે કે તે નિત્ય પરિણમનશીલ છે. હવે આવી રીતે જે કાયમી ટકતો ભાવ અને કાયમી પરિણમતો ભાવ બંને સાથે તે દ્રવ્યત્વ તે જ દ્રવ્યપણું અને તે જ દ્રવ્ય. સમયસારજીની બીજી ગાથામાં પણ આનો ખુલાસો કરતા કહ્યું છે કે સમય શબ્દનો અર્થ કે જે જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ સમયે પરિણમે પણ છે અને જાણે પણ છે. એટલે હવે દ્રવ્ય ગુણ પર્યાયપણે જાણવું એટલે કે જે કાયમી પરિણમે છે કાયમી ટકે છે અને એ બેનું કોમ્બિનેશન દ્રવ્ય એટલે બેઝિક સ્ટ્રક્ચર છે એ આપણે સમજવાનું. અહીંયા કયું પરિણમન લેવાનું? જે પર્યાય વિશેષ છે એ નથી લેવાનું પણ નિરંતર પરિણમન થાય છે. દરેક સમયે નવી પર્યાય આવે છે. જ્ઞાનનું કાયમ જાણવું જે થાય છે એ પરિણમન લેવાનું છે. નેક્સ્ટ દરેક જીવને જાણવું તો આબાળ ગોપાળ સૌને નિરંતર નિગોદથી માંડી અને સિદ્ધ અવસ્થા સુધી દરેકને જાણવું એ સામાન્ય પરિણમન ચાલુ જ છે. અને વિશેષમાં અજ્ઞાન દશામાં રાગ દ્વેષ વિકારી ભાવો વગેરે વિશેષમાં પર્યાયમાં હોય છે. અને જ્યારે સિદ્ધાત્મની પ્રાપ્તિ થાય છે ત્યારે વિશેષમાં એ જેવું દ્રવ્ય છે
એવું જ પૂર્ણ પરિણામન વિશેષમાં પણ એની જ જાતનું એવું કર્મના અભાવપૂર્વક પ્રગટ થયેલું એ નિર્મળ પરિણામન ત્યાં નિરંતર ચાલ્યા કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચનનો આન્સર હમણાં ડિસ્કસ થઈ ગયો તો બધાને આવડશે. અરિહંત ભગવાનની પર્યાય તો પૂર્ણ નિર્મળ પ્રગટ થઈ ગઈ છે અને આપણી તો વિકારી પર્યાય છે, તો બંનેની સરખામણી કઈ રીતે કરી? બે પોઈન્ટ્સ છે, હમણાં જ ડિસ્કસ થયા, તો તમને આવડશે જ. એમનું બી પરિણામ ચાકરીમાં ચાલુ જ છે, આપણું બી પરિણામ છે, એ નથી જોવાનું કે વિકારી છે કે બે અપેક્ષાથી પર્યાય સરખી લીધી કે એક તો નિરંતર પરિણામનશીલ છે અને બીજી વાત કે અરિહંત ભગવાન પણ નિરંતર જાણે જ છે, જાણવું જ થાય છે, એમ આપણને પણ નિરંતર બધું જણાઈ રહ્યું છે, કરતા પણ તો ક્યાંક છે જ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ લાસ્ટ ક્વેશ્ચન છે. અરિહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય જાણતા પોતાનો મોહ કેવી રીતે નાશ થાય? અનિતાબેનને માઈક આપશો. નિશ્ચયથી જોઈએ તો આ કથામાં એમ જોઈએ તો આપણે પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાયને જોવાના છે, તો આપણને ખ્યાલ પડશે કે સામે અરિહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય શું છે. એટલે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો નિરંતર ધ્યાન કરતા આપણા મોહનો નાશ થાય છે. ક્વેશ્ચન એમ છે કે પહેલા આપણે અરિહંત ભગવાનને જોયા તો એનાથી આપણો મોહ કેમ નાશ થયો? એમના જેવું જ મારું સ્વરૂપ છે એને ધ્યાનમાં લેવાનું છે. મારું દ્રવ્ય આવું પૂર્ણ સ્વરૂપ છે અને મારું પર્યાય પર પરિણામ નિરંતર ચાલુ છે, તો તેમાં જે જાણ કરે છે એમ થયા જ રાખે છે, તો મારું મોહનો નાશ ક્ષય થશે. બરાબર. પ્રવચન સારજીમાં એક મોતીના હારનું એક્ઝામ્પલ છે, જો કોઈને યાદ હોય અને અહીંયા આપણે જયશ્રીબેન. બ્રહ્મપદ પરિણામની વાત છે. એ પરિણામ બ્રહ્મપદ થઈ જ રહ્યું છે, ભગવાન છે જ નહીં, કરતા ભાવ લેવાનો છે, તે સહજ થઈ ગયું. પરિણામને કરવાનું નથી, એના તરફ જોવાનું પણ. મારો જે સ્વભાવ છે, કાયમ કરતો ભાવ છે, મારા ગુણો છે, એ મારો ભાવ છે, એના તરફ જોતા સહજ જ મોહનો નાશ થઈ જાય છે. કર્મ કે પોતાનું કરતાપણાનો અભાવ થઈ જાય છે. દ્રષ્ટાંત હારનું છે કે એક પછી એક, કયા પછી કઈ, એ પણ નક્કી છે. એક પછી બે આવશે, બે પછી ત્રણ આવશે, એક પછી ત્રણ લાવી શકાશે જ નહીં. સહજ પરિણામની વાત છે કે તે બરાબર. તો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે જ્યારે આપણે મોતીનો હાર લેવા જઈએ તો પહેલા એક મોતી કેટલા છે એ જોઈએ, કે મોતીની ધોળાશ કેટલી છે, બધા એકદમ પ્યોર વ્હાઇટ છે કે નહીં, કે એની ધોળાશ જોઈએ. હવે એ બધી ચકાસણી થઈ જાય કે મોતી આટલા બરાબર છે. જે વેચવાવાળો એમ કહે છે કે આમાં 100 મોતી છે તો આમાં 100 છે, આ બધા એમ કહે છે એકદમ પ્યોર વ્હાઇટ છે તો છે. તો એ બધી ચકાસણી પૂર્ણપણે થઈ જાય પછી આપણો ફોકસ ખાલી હાર ઉપર જ હોય. જેટલી વાર આપણે હાર પહેરીએ એટલી વાર એક એક મોતીની ધોળાશ ન જોઈએ કે મોતી ગણવાનો બેસી, એટલે આપણો ફોકસ ખાલી હાર ઉપર જ હોય, એટલે હાર પહેરવાનો આનંદ અનુભવ કરી શકાય. એવી જ રીતે મોતી અને તેની ધોળાશનો વિકલ્પ જે રહેતો નથી તે હારમાં જ અંતર્ગત કરીને કેવળ હાર જ જાણવામાં આવે છે. તેમજ જે આત્માના ગુણો અને પર્યાય છે એનો વિકલ્પ છોડી અને તેને આત્મામાં જ ભેળવી દેવાના છે, અને આત્મામાં ભેળવી ત્રિકાળી શુદ્ધ અખંડ આનંદ આરૂપી આત્મા જે છે તેનો અનુભવ થાય છે, તે જ મોહ વિલય છે. હવે ગુણ પર્યાયને આત્મામાં ભેળવી દેવું એટલે શું? એટલે કે એના ઉપરથી લક્ષ છોડી અને જે અભેદ આત્મા છે એનું લક્ષ કરવાનું છે. અરિહંત ભગવાન રાગ દ્વેષ રહિત છે, વિતરાગી છે, એટલે તેનું સ્વરૂપ તો બહુ જ સ્પષ્ટ છે. પણ જો બાહ્ય વિભૂતિઓ છે, અતિશય છે, સમોશરણ છે એક્સેટ્રા, અરિહંત ભગવાનને તો બહુ જ વિભૂતિઓ હોય, તો એ વિભૂતિ ઉપરથી જો આપણે અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખવાની કોશિશ કરશું તો એ સાચું સ્વરૂપ ખ્યાલમાં નહીં આવે, કેમ કે તે તો બધું પુણ્યને આધીન છે, પરાશ્રિત ભાવ છે. જો સાચું સ્વરૂપ જાણવું હોય તો આત્મા આશ્રિત ભાવને જાણીને જ તત્વમાં શ્રદ્ધા થાય.
આજે મહિલા મંડળ વતી આપણે ખૂબ સુંદર પ્રોગ્રામ માણ્યો અને સૌથી વિશેષ તો સૌથી પહેલાં આપણા નાના નાના પાછળના બાળકો જે રીતે તૈયાર થયા છે અને જે રીતે એમણે પ્રેઝન્ટેશન કર્યું એ ખૂબ જ સરસ છે અને ભવિષ્યમાં આ બધા બાળકો ખૂબ આગળ વધી અને પોતાના હાથના કલ્યાણ જરૂર કરશે એવું આપણને પ્રત્યક્ષ જોવા મળે છે. બધા આપણા પછીના અમારા પછીની પેઢી જે નવી તૈયાર થઈ રહી છે, વૃદ્ધા, અમી અને વૈદેહી ત્રણ અને આપણા યંગસ્ટર્સ ત્રણે સમીરભાઈ, હિરલ અને રવિ એ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અને આવા પ્રોગ્રામ વખતે એ દરેક વખત હાજર રહી અને આ રીતે અમને માર્ગદર્શન આપે અને સાથે અમને થોડી મદદ પણ કરાવે છે. એ બદલ ધન્યવાદ. આજનો પ્રોગ્રામ અહીંયા પૂર્ણ થાય.